એટલે સામાન્ય નટ પણ જો આવું પાત્ર ભજવી શકે તો કહે છે કે જે પાત્રમાં ભગવાન સ્વયં પધારે અને એ વખતે ભગવાન એવા ધર્મોને ધારણ કરે કે દેવતાઓ પણ પ્રભુની લીલાને જોઈને મોહિત થઈ જાય. અને એટલા માટે જ કહે છે બરહા પીડમ નટવર વપુ. નટ જેવું વપુ પ્રભુએ ધારણ કર્યું છે. અને એવું લાગે છે કે કોઈ રસને ઝીલવા માટે જેમ કોઈ પાત્ર હોય એમ પ્રભુ તો સ્વયં રસો વૈસહ રસરૂપ છે. અને પોતાના એ રસને જીરવા માટેનું પાત્ર વપુ એવું ધારણ કરીને પ્રભુ સ્વયં આજે પધાર્યા છે. હવે કહે છે કે પ્રભુ કેવા લાગે છે? તો કહ્યું કર્ણયો કર્ણિકારમ. ઠાકોરજીએ પોતાના બંને કર્ણમાં કર્ણિકારના પુષ્પ ધારણ કર્યા છે. ઘણા કથાકારો એવું કહેતા હોય કે ભગવાને કરેણના ફૂલ પોતાના કાનમાં ધર્યા છે. કરેણને પણ કર્ણિકાર કહેવાય, પણ ખરેખર કર્ણિકારનું પુષ્પ એટલે પીળા રંગની પીત જોઈના પુષ્પો થાય છે, જે બહુ સુગંધી હોય છે. આજે પણ નાથદ્વારા, કાકરોલી, મથુરા એ બધા સ્થાનોમાં પીત જોઈના ફૂલના દર્શન થાય છે. શ્રીજી બાવા ઉષ્ણકાલમાં આ પીત જોઈની માળાની ખૂબ સુંદર જોડને ધારણ કરે છે. અને આ પુષ્પ એવા છે કે એના વેલા આપણે ઘણી જગ્યાએ લઈ જઈએ પણ બધે ખીલતા નથી, અમુક સ્થાનોમાં ખીલે. ઠાકોરજીએ પીત જોઈના સુગંધથી ખૂબ સુંદર પુષ્પો પોતાના કર્ણમાં ધારણ કર્યા છે. કર્ણયો કર્ણિકારમ. એનું કારણ શ્રી આચાર્યચરણ સમજાવે છે કે આ કર્ણિકારનું પુષ્પ એ શૃંગાર રસનું ઉદ્બોધન કરે છે. સંયોગ અને વિપ્રયોગ એમ બે પ્રકારનો શૃંગાર રસ છે. પ્રભુના બે કર્ણ ત્યાં શૃંગાર રસનું પ્રતિપાદન કરે છે. સંયોગમાં પ્રિયાના જુદા જુદા વચનના શ્રવણથી અને વિપ્રયોગના સમયમાં પ્રિયાએ કરેલા ગુણગાનના ચરવણથી આ બંને કર્ણ બંને પ્રકારના રસનો અનુભવ કરે છે. એનું કારણ ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે? તો કહે છે કે દ્વિવિધ શૃંગાર રસાત્મક છે. અને દ્વિવિધ શૃંગાર રસાત્મક હોવાના કારણે પ્રભુ જ્યારે જમણા કર્ણમાં કર્ણિકારનું પુષ્પ ધારણ કરે ત્યારે પ્રભુ વરવત બની જાય છે. અને ઠાકોરજી જ્યારે ડાબા કર્ણમાં કર્ણિકારનું પુષ્પ ધારણ કરે ત્યારે ભગવાન નટવત બની જાય છે. એટલા માટે પ્રભુ ક્યારેક નટવત તો ક્યારેક વરવત એમ અલગ અલગ લીલાઓ કરે છે. અને પ્રભુ આ કર્ણિકારનું પુષ્પ એટલા માટે ધારણ કરે છે કારણ કે એ પણ કમળના સમાન હોય છે. જેમ કમળ સૂર્યને અભિમુખ રહે એમ કર્ણિકારનું પુષ્પ ધારણ કરીને એમ કહે છે કે કમળની જેમ મારા ભક્તો પણ મારી સન્મુખ રહે અને એવા ભક્તો માટે હું વરવત છું, બાકી બધા માટે હું નટવત છું. કર્ણિકારનું પુષ્પ કર્ણમાં ધારણ કરીને ભગવાન સૂચવે છે કે કમળનું ફૂલ હંમેશા સૂર્યની સન્મુખ રહે છે. પૂર્વ દિશામાં જ્યારે સૂર્ય ઉગે ત્યારે કમળનું મુખ સૂર્ય તરફ પૂર્વ દિશામાં થઈ જાય છે. સાંજે સૂર્ય જ્યારે પશ્ચિમ દિશામાં આથમે ત્યારે કમળનું મુખ પશ્ચિમ તરફ થઈ જાય છે. એમ ભગવાન કહે છે કે જે મારા ભક્તો નિરંતર મારી સન્મુખ રહે છે એવા ભક્તો માટે હું વરવત છું અને બાકી બધા માટે હું નટવત છું. અને એટલા માટે ભક્તોએ હંમેશા પ્રભુના સન્મુખ અને પ્રભુના આધીન બનીને રહેવું જોઈએ. એ બતાવવા માટે ઠાકોરજીએ કર્ણિકારનું પુષ્પ ધારણ કર્યું છે. આગળ પ્રભુના શ્રીઅંગનું વર્ણન સુખદેવજી મહારાજ કરે છે. બિભ્રદ વાસ કનક કપિશમ. ભગવાને પોતાના શ્રીઅંગ પર
પીત એટલે કે પીળા રંગનું પીતાંબર ધારણ કરેલું છે. અને જ્યારે ભગવાને એવું પીતાંબર શ્રીઅંગ ઉપર ધારણ કર્યું છે, ત્યારે ઘણા લોકો પ્રશ્ન કરે કે ભગવાનનું સ્વરૂપ તો મોક્ષનું દાન કરવા વાળું છે, અને મોક્ષ આપવા વાળા ભગવાનને ઢાંકીને એવું પીતાંબર રાખે છે, તો એ પીતાંબર દોષરૂપ ના થયું? એનું કારણ ભગવાનના સ્વરૂપના જે દર્શન કરે એનો ઉદ્ધાર થઈ જાય, અને પીતાંબર એવા ભગવાનના સ્વરૂપને ઢાંકીને રાખે છે, તો શું એ પીતાંબર દોષરૂપ ન થયું? શ્રીમદ ભાગવતજીમાં જ કહ્યું છે કે ભગવાને જે પીતાંબર ધારણ કરેલું છે, ભગવાનનું પીતાંબર સ્વયં વેદ રૂપ છે. વેદોએ પ્રભુને વિનંતી કરી કે પ્રભુ એવી કૃપા કરો કે અમને સદા સર્વદા આપના શ્રીઅંગનું સાનિધ્ય મળે. અને ઠાકોરજીએ સ્વયં એ વેદોને જ પીતાંબર બનાવીને પોતાના શ્રીઅંગ ઉપર લપેટી લીધું છે. પીતાંબર એ વેદ રૂપ, અને એની અંદર રહેલા પ્રભુ એ વેદોના અર્થ રૂપ છે. અને પીતાંબર કેવી રીતે પ્રભુના શ્રીઅંગ ઉપર છે? તો કહે છે કે રવિકર ગૌરાંબ વદને દધાને. જેમ સૂર્યનો પ્રકાશ કોઈક એક વસ્તુ પર પડે તો આપણે એવું કહીએ છીએ કે સૂર્યનો પ્રકાશ એ વસ્તુને આચ્છાદિત કરે છે, પણ સૂર્યનો પ્રકાશ કોઈ વસ્તુ પર પડે તો એ વસ્તુને ઢાંકતો નથી. એવી રીતે પ્રભુએ જ્યારે પીતાંબર એ વેદ રૂપ, અને એની અંદર રહેલા પ્રભુનું શ્રીઅંગ એ વેદના અર્થરૂપ છે. એનો અર્થ શ્રી મહાપ્રભુજી કરે છે કે આ પીતાંબર પ્રભુને ઢાંકતું નથી, પણ પ્રભુના સ્વરૂપને વધારે ને વધારે પ્રકાશિત કરવા માટે પ્રભુના શ્રીઅંગનું આચ્છાદન કરે છે. એટલા માટે જ અહીંયા શબ્દનો પ્રયોગ થયો કનક કપિશમ. કનક શબ્દના પણ બે અર્થ છે. કનકનો એક અર્થ થાય કે સુવર્ણ સોનું, અને કનકનો એક અર્થ થાય ધતુરો. અને એટલા માટે જ કહ્યું કનક કનક તે 100 ગુણી માદકતા અધિકાય, એક ખાય બોરાત હે એક દેખે બોરાત. આ બંનેના ગુણનું અહીંયા વર્ણન કર્યું છે. સોનામાં અને ધતુરામાં ફરક કેટલો? કે ધતુરાને જે ખાય એને નશો ચડી જાય, અને સોનાને જે જુએ એને નશો ચડી જાય. બંનેમાં સમાન ગુણો છે. તો પ્રભુનું પીતાંબર કેવું છે કે જેમના ભક્તોને માદક પણ બનાવે છે અને સાથે સાથે આનંદ પણ આપે છે. સુવર્ણ જેવી ચમક પ્રભુના પીતાંબરમાં છે. અને કહેવાય કે જે માણસે ધતુરાનું સેવન કર્યું હોય એને એવો નશો ચડે કે માણસ ભાન ભૂલી જાય. એવો જ અનુભવ પ્રભુના પીતાંબરના દર્શન કરીને પ્રભુના જીવોને થાય છે. એટલા માટે વર્ણન કર્યું કનક કપિશમ. આગળ કહ્યું વૈજયંતીંચ માલમ. ભગવાને પોતાના શ્રીકંઠથી લઈ અને ચરણારવિંદ સુધીની વૈજયંતી માળા ધારણ કરી છે. ત્રણેય લોકોમાં જેનો પ્રભાવ છે એવો કામદેવ, એ કામદેવ પોતાના બાણોને લઈને પ્રભુને પરાસ્ત કરવા માટે આવે છે. અને પ્રભુએ પોતે વૈજયંતી માલા ધારણ કરી અને આ કામદેવને પણ પરાસ્ત કર્યો છે. અને પ્રભુએ કામદેવ પર વિજય કર્યો એટલા માટે આ માળાને વૈજયંતી માલા કહેવાય છે. વૈજયંતી કોને કહેવાય? તો કે વૈ એટલે નિશ્ચયપૂર્વક, અને જય નિશ્ચયપૂર્વક જયનો પ્રકાશ કરાવનારી માળા એટલે વૈજયંતી માલા. જે જય કર્ત્રી છે.
શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુ તો સાક્ષાત મન્મથના પણ મન્મથ છે. પ્રભુનું લાવણ્ય એ કરોડો કામદેવનો પણ પરાજય કરે છે. પ્રભુના નયન જેમ કમળ વગેરેનો પરાજય કરે છે. અને સાથે માલાપદ હોવાના કારણે અહીંયા સૂચન કરે છે કે ઠાકોરજીએ વૈજયંતી માલા એટલે પુષ્પોની માળાની સાથે સાથે વનમાલા પણ ધારણ કરેલી છે. વૈજયંતી માલા કોને કહેવાય? તો કહે છે તુલસી કુંદ મંદાર પારિજાત સરોરુહી પંચાભી કુસુમે તેહી વૈજયંતી પ્રકીર્તિતા. 5 પ્રકારના પુષ્પો જેની અંદર આવે એને વૈજયંતી માલા કહેવાય. તુલસીજી, કુંદ, મંદાર, પારિજાત અને કમળ, આટલા પુષ્પોને ભેગા કરીને ઠાકોરજીએ જે માળા ધારણ કરી છે એ વૈજયંતી માલા કહેવાય. અને આ વૈજયંતી માલાના દર્શન કરીને ગોપીજનોના નેત્ર જે ચંચલ માછલા જેવા છે એ પણ સ્થિર બની જાય છે. ગોપીજનોના નેત્ર કેવા છે? તો કે જેમ માછલું પાણીમાં એક જગ્યાએ સ્થિર રહી શકતું નથી એમ ગોપીજનોના નેત્ર ચંચલ માછલા જેવા છે. પણ પ્રભુની વૈજયંતી માલાના જ્યારે દર્શન કરે ત્યારે ગોપીજનોના ચંચલ નેત્રો પણ સ્થિર બની જાય છે. ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કરી અને સુખદેવજી મહારાજ કહે છે કે હવે પ્રભુ આગળ શું કરી રહ્યા છે? તો કહે છે રંધ્રાન વેણુ રધર સુધયા પૂરયન. પોતાના અધરો પર વેણુને અધરાર્પિત કરીને ઠાકોરજી વેણુનો નાદ કરી રહ્યા છે. પ્રભુના વેણુનો નાદ કેવો છે? તો શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે પ્રભુના વેણુનો નાદ 3 પ્રકારનો છે. 3 પ્રકારે પ્રભુએ વેણુનો નાદ કર્યો છે. એક છે દેવ ભોગ્યા, બીજું છે ભગવદ ભોગ્યા અને ત્રીજો છે સર્વથા અભોગ્ય. આ 3 પ્રકારથી પોતાની સુધાનું દાન પ્રભુ જીવોને કરે છે. સૌથી પહેલા પ્રભુ જે વેણુનાદ કરે છે એ દેવ ભોગ્યા છે. એનું કારણ આગળ આપણે ચર્ચા કરી કે વ્રજમાં જેટલા પણ ગોપ બાળકો છે, વૃક્ષ વનસ્પતિ છે, આ બધા દેવતાઓના સ્વરૂપે છે. દેવોને પણ જ્યારે ભગવદ લીલારસનો અનુભવ કરવાનો મનોરથ થયો ત્યારે બધા જ વ્રજમાં ગોપ બાળકો થઈને અવતરિત થયા અને વ્રજમાં વૃક્ષ વનસ્પતિ સ્વરૂપે અવતરિત થયા છે. અને વ્રજમાં જેટલા પણ પક્ષીઓ છે આ બધા તપસ્વીઓ, ઋષિ મુનિઓ છે જે અનંત કાળથી પ્રભુના સ્વરૂપનું ધ્યાન તો ધરે છે, પણ ઠાકોરજીએ પોતાની લીલાનું સાક્ષાત દર્શન કરાવવા માટે વ્રજમાં એમને પક્ષીઓ સ્વરૂપે સ્થાપિત કર્યા છે. ભગવાન પોતાના વેણુનાદ દ્વારા આ ગોપ બાળકો અને વૃક્ષ વનસ્પતિના મનોરથો પૂર્ણ કરે છે. વેણુનાદનો બીજો પ્રકાર છે ભગવદ ભોગ્યા. અને આ ભગવદ ભોગ્યા અધર સુધા એના ઉપર કેવલ માત્ર સ્વામીજીનો અધિકાર છે, જેનું પ્રત્યક્ષ પ્રકારે ઠાકોરજી સ્વામીજીને દાન કરે છે. અને સ્વામીજીની કૃપાથી જ બીજા બધા વ્રજ ભક્તોને એનું દાન થાય છે. ત્રીજો પ્રકાર બતાવ્યો સર્વથા અભોગ્યા. જે પ્રભુના અન્ય ભક્તો છે, જે ઠાકોરજીને શરણાગત ભક્તો છે, જે પ્રભુના શરણમાં આવ્યા છે, જેમણે પ્રભુની શરણાગતિ સ્વીકારી છે, કેવલ એમને જ આ સુધાનું પ્રાપ્તિ થાય છે, બીજા કોઈને પણ આ સુધાની પ્રાપ્તિ નથી થતી. એમ 3 પ્રકારે વેણુનાદ દ્વારા ઠાકોરજી પોતાની અધર સુધાનું દાન પોતાના ભક્તોને કરે છે. કહે છે કે ગોપ વૃંદય સહ, જેટલા પણ દેવ સ્વરૂપે રહેલા ગોપો છે એ બધા ગોપોની ટોળીઓની સાથે વૃંદારણ્યમ સ્વપદ રમણમ
ઠાકોરજીએ પોતાના ચરણારવિંદથી ચાલતા ચાલતા વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. આગળ આપણે વૃંદાવન શબ્દના 3 અર્થો જોયા. વૃંદાવનનો એક અર્થ થાય તુલસીનું વન. વૃંદાવનનો બીજો અર્થ થાય કે ભક્તોના સમૂહમાં ઠાકોરજીએ પ્રવેશ કર્યો. અને વૃંદાવનનો એક અર્થ થાય અંતઃકરણ. એ ગોપીજનોના અંતઃકરણમાં ઠાકોરજીએ પ્રવેશ કર્યો. એ રીતે એક સાથે 3 સ્થળમાં ઠાકોરજીએ પ્રવેશ કર્યો છે. વૃંદાવનની ભૂમિ કેવી છે? તો કે વૃંદાવનની ભૂમિ આર્દ્ર એટલે રસાળ છે. અને આર્દ્ર હોવાના કારણે ઠાકોરજી જ્યારે પોતાના ચરણારવિંદ ભૂમિ પર પધરાવે છે ત્યારે ઠાકોરજીના ચરણારવિંદના ચિહ્નો આ વૃંદાવનની ભૂમિ પર અંકિત થઈ જાય છે. અને એટલા માટે એને સ્વપદ રમણત્વની પ્રાપ્તિ થાય છે. વનમાં રહેલા ભક્તના સમૂહને રમણ સમયે ઠાકોરજી જે સ્થિતિ પ્રદાન કરે છે એને પણ સ્વરમણત્વ, સ્વપદ રમણત્વ કહે છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે વ્રજમાં રહેલા ભક્તોના મનમાં ભગવાનના આવિર્ભાવની સાથે ઠાકોરજીના ચરણનો પણ આવિર્ભાવ થાય છે. ઠાકોરજી જ્યારે વ્રજમાં રહેલા ભક્તોના હૃદયમાં પ્રવેશ કરે ત્યારે પ્રભુના સ્વરૂપની સાથે પ્રભુના ચરણનો પણ આવિર્ભાવ થાય છે. એટલા માટે એમને પણ સ્વપદ રમણત્વની પ્રાપ્તિ થઈ છે. ધર્મનું સ્થાપન કરવા માટે ગોપોના સમૂહને ઠાકોરજીએ સાથે લીધો છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે અહીંયા ગૌચારણ રૂપ ધર્મનું સ્થાપન થયું છે. ગીત કીર્તિ, ત્રિભુવનમાં જેમની કીર્તિ ગવાઈ રહી છે એવા પ્રભુએ આજે વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. આ પ્રભુના સૌંદર્યનું ગાન માત્ર ગોપીજનોએ જ નથી કર્યું, પણ ઠાકોરજીની આ લીલાનું ગાન શુક સનકાદી મુનિઓએ પણ કર્યું છે. કારણ કે આ પ્રભુનું સ્વરૂપ કેવું છે તો કે પ્રભુના સ્વરૂપનું વર્ણન કરતા કરતા ગોપીઓ પણ સ્થગિત થઈ ગઈ, ડઘાઈ ગઈ છે. ગોપીઓ પણ ગાઈ ન શકી એવું સૌંદર્ય પ્રભુનું છે. અને એટલા માટે પ્રભુના લાવણ્યમય સ્વરૂપના દર્શન જેને જેને થાય છે કહેવાય કે પછી એ જીવ ક્યાંયનો નથી રહેતો, એ કેવલ પ્રભુમય બની જાય છે. એના ચિત્તની અવસ્થા એવી થઈ જાય છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે તો લીલાનું વર્ણન કરતા કહેશે કે ગોપીઓ જ્યારે જલ ભરવા માટે પનઘટ પર જાય છે ત્યારે એક ગોપી બીજી ગોપીને કહે છે કે તું જલ ભરવા જાય છે પણ તું જાણતી નથી તું નવી નવી હજી પરણીને આ ગામમાં આવી છે. તું જ્યાં પનઘટ ઉપર જલ ભરવા જઈશ ને ત્યાં તને એક સુંદર અને શ્યામલ વર્ણનો છોકરો મળશે. એ તારી સામે મીઠી મીઠી દ્રષ્ટિ કરીને તને લલચાવવાનો પ્રયત્ન કરશે. અને એ વખતે તું તારો ચહેરો એવો ફેરવી લેજે, ઘૂંઘટો તાણી લેજે, એની સામે તું દ્રષ્ટિ કરીને જોતી નહીં. એ તારી સાથે મીઠી મીઠી વાતો કરવા માટે આવે ને તો એ વખતે તારા કાનમાં તારી આંગળી ભરાવી દેજે, પણ એના શબ્દોનું તું શ્રવણ કરતી નહીં. ભૂલથી જો તેની સામે દ્રષ્ટિ કરી લીધી કે એની મીઠી વાણીનું તે જો શ્રવણ કરી લીધું ને તો પછી આ તારું ચિત્ત તારા હાથમાં નહીં રહે, પછી તું ક્યાંય નહીં રહે. ગોપી વચન આપે છે કે અરે સખી, હું તને વચન આપું કે તું જેમ કહે છે એમ હું કરીશ. હું એની સામે જોઈશ પણ નહીં અને મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરશે તો હું એને સાંભળીશ પણ નહીં. પોતાની સખીને વચન આપીને ગોપી ગઈ પાણી ભરવા માટે. અને જેમ પહેલીએ કહ્યું હતું ને એવું જ થયું કે જ્યારે ગોપી પનઘટ પર જલ ભરવા માટે આવી
ત્યારે શ્યામ સુંદર અચાનક એની સામે આવીને ઠાડા થઈ ગયા. પેલી ગોપીના નેત્રોમાં ચટપટી તો લાગી કે લાવને આ શ્યામ સુંદરના દર્શન કરી લઉં, પણ ત્યાં પેલી સખીની શિખામણ યાદ આવી, વચન યાદ આવ્યું કે મારી સખીએ કહ્યું હતું કે સાવધાન રહેજે, નહીં તો તારા હાથમાં કઈ નહીં રહે. યાદ આવતા જેને ઘૂંટો તાણી લીધો અને પોતાનું મુખ ફેરવી લીધું. પ્રભુ આવીને સખીને કહે છે કે રે જરા મારી સામે જોતો ખરા. પ્રભુ સામે જાય ને પેલી મોઢું ફેરવી લે. પ્રભુ એ તરફ ફરીને જાય તો ત્યાંથી ઊંધી ફરી જાય. પ્રભુએ સખીની સાથે મીઠી મીઠી વાતો કરવા લાગ્યા અને તરત જ સખીએ પોતાના કાન બંધ કરી દીધા અને પ્રભુએ યુક્તિ કરી કે ઠાકોરજી પોતાના કર કમલો દ્વારા મુરલીને અધર પર ધરી અને વેણુનાદ કરવા લાગ્યા. પેલી સખી મનમાં વિચારે છે કે આજે ઠાકોરજી સ્વયં મને દર્શન દેવા માટે પધાર્યા છે. પ્રભુ કૃપા કરીને પધાર્યા હોય ત્યારે પ્રભુને હું શું ભેટ ધરું? કે આપણી પાસે જે સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ હોય ને એ જ પ્રભુને ભેટ ધરવી જોઈએ. જે સૌથી ઉત્તમમાં ઉત્તમ આપણી પાસે વસ્તુ હોય એ ભગવાનને ભેટ ધરાય. આપણે કરીએ છીએ ખરા એવું ક્યારે? કારણ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. એનાથી ઉલટું આપણી પાસે જે સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ હોય ને એ આપણે ભેટ ધરીએ છીએ. ગોપી મનમાં વિચારે છે કે પ્રભુ આજે સ્વયં મને દર્શન દેવા માટે પધાર્યા છે, તો મારી પાસે સૌથી કિંમતીમાં કિંમતી વસ્તુ હોય એ પ્રભુને ભેટ ધરું. તો કે મારી પાસે સૌથી કિંમતી વસ્તુ શું છે? તો કે મારી સખીને આપેલું વચન કે પ્રભુની સામે જોઈશ નહીં અને પ્રભુની સાથે બોલીશ નહીં, એ વચનને પ્રભુની ઉપર વારીને ફેંકી દઉં. અને એ સમયે ગોપીએ પોતાને સખીને આપેલું વચન પ્રભુ પર નોછાવર કરીને ફેંકી દીધું. અને જ્યાં ઠાકોરજીએ પેલી સખીનો ઘૂંઘટ ખોલ્યો અને જેવી પ્રભુના મુખારવિંદ પર એક ગોપીની દ્રષ્ટિ પડી અને શાન ભાન ભૂલી ગઈ. અને જ્યારે ગોપી જલ ભરીને આવી ત્યારે જેવી જલ ભરવા માટે ગઈ હતી એવી નથી રહી. એ ગોપીનું આખું સ્વરૂપ જ બદલાઈ ગયું. ન એને શરીરનું કંઈ ભાન રહ્યું, ન એના ચિત્તનું કોઈ ઠેકાણું રહ્યું. ને જેવી નજીક આવીને ત્યારે પેલીની સખી કે રે સખિયા તને શું થઈ ગયું? ક્યાંક તારી દ્રષ્ટિ પેલા શ્યામ સુંદર પર તો નથી પડી ને? ક્યાંક તેની વાણી તો સાંભળી નથી લીધી ને? પેલી સખી કે હા, જે થવાનું હતું એ જ થઈ ગયું છે. ત્યારે પેલી કહે કે સખી કહે તો ખરા કે ઠાકોરજીએ તારી સાથે શું વાત કરી? તે પ્રભુના શું દર્શન કર્યા? એ સ્વરૂપ તને કેવું લાગ્યું? અને લીલાનું વર્ણન ભગવદીઓ પોતાના પદમાં કરે છે. દયારામભાઈનું ધોળ પણ સુંદર છે અને પદ પણ સુંદર છે. બંનેનું આપણે સૌ સાથે મળીને ચર્વન કરીએ. જલ જાતા યાજ ઘૂંઘટડામાં મોહનનું મુખ દીઠું અમૃત રસ પણ એથી ફીકું એવું લાગ્યું મને મીઠું. જલ જાતા યાજ ઘૂંઘટડામાં મોહનનું મુખ દીઠું. કાનુડો કામણ કરો, કાનુડો કામણ ગારો, કાનુડો કામણ કરો, સહેલિયા તો કાનુડો કામણ ગારો. કાનુડો કામણ
રસ ભર્યો ને રૂપાળો, રસ ભર્યો ને રૂપાળો, આશુયા ખલણીનો ધારો, એ આશુયા ખલણીનો ધારો રે, આયેલિયા તો કાનુડો કાનુડો કામણગારો, સહેલી આ તો કાનુડો કામણગારો. જય હો. सभी वैष्णव तालियां बजावे. हाँ, वाह, जय हो. રાસ લેવાની છૂટ છે બધા. हाँ. તાલમાં તાલી વગાડો, ગમે તેમ નહીં. કાનુડો કામણગારો, સાહેલિયા તો કાનુડો કામણગારો. એ હાય કાનુડો કામણગારો, સહેલી આ તો કાનુડો કામણગારો. રંગ રાતો મદ મતો મસલડી માં ગીત ગાતો, રંગ રાતો મદ મતો મસલડી માં ગીત ગાતો, રંગરાતો મદમાં તો વાસલડીમાં ગીત ગાતો. નેના શું કરે છે વાતો, નેના શું કરે છે વાતો રે, સાહેલિયા તો કાનુડો કામણગારો. એ હાય કાનુડો કામણગારો, સહેલી આ તો કાનુડો કામણગારો. જય હો. કાનુડો કામણગારો, સાહેલિયા તો કાનુડો કામણગારો. હાય કાનુડો કામણગારો, સહેલી આ તો કાનુડો કામણગારો. હરવા ગઈ તી પાણી, પ્રેમ પીડા ભરી આણી, ભરવા ગઈ તી પાણી, પ્રેમ પીડા ભરી આણી, ગેલી થઈ હું અવિષ્યાણી, ગેલી થઈ હું અવિષ્યાણી રે, સાહેલિયા તો કાનુડો કામણગારો. હાય કાનુડો કામણગારો, સહેલી આ તો કાનુડો કામણગારો. જય હો. નીતિનભાઈ તાલિયા. આહા. એ કહ્યું તે મેં ના માન્યું, તે કહ્યું તે મેં ના માન્યું, આજે મારી જાતે નાણ્યું, તે કહ્યું તે મેં ના માન્યું, આજે મારી જાતે નાણ્યું, આવડું મેં તો આવડું મેં તો
આ તો કાનુડો કામણ કાનુડો કામણગારો, કામણગારો, કાનુડો કામણગારો રે સાહેલિયા તો કાનુડો કામણગારો. કાનુડો કામણ ગારો સાહેલી આ તો કાનુડો કામણ ગારો. બેની તારે પાયે લાગુ વાલાની ના ઘેનું લાગુ. બેની તારે પાયે લાગુ વાલા વિના એનું કીધું. દયાનો પ્રીતમ માગુ માગુ માગુ, દયાનો પ્રીતમ માગુ રે સાહેલિયા તો કાનુડો કામણગારો. એ હાય કાનુડો કામણ ગારો સાહેલી આ તો કાનુડો કામણ ગારો. કાનુડો જય હો. કાનુડો કામણગારો સાહેલિયા તો કાનુડો કામણગારો. હા કાનુડો કામણ ગારો સાહેલી આ તો કાનુડો કામણ ગારો. જોતા હૈયું હરખાઈ રખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. જોતા હરખાઈ નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. પાલવ મારો જાય એના હાથે રે વિતરાયો. પાલવ મારો જાયો એના હાથમાં વીંટળાયો. એને કાંઈ ના કહેવાય, કોઈ એને કાંઈ ના કહેવાય એવું આ રૂપ રસિયાનું. એ તોય એને કાંઈ ના કહેવાય, તોય એને કાંઈ ના કહેવાય એવું રૂપ રસિયાનું. અમારા મનરા હરી હરી જાય નિરખતા લોચનિયું લલચાય એવું રૂપ રસિયાનું. અમારા મનડા મોહી જાય એવું રૂપ રસિયાનું. ફરવા ગઈ પાણી જોયા નંદ કુંવર લોભાણી. ભરવા ગઈ તી પાણી જોતા નંદ કુંવર ને ભવાની. ધીરજ ફૂટે જાય દેખી, ધીરજ ફૂટી જાય એવું રૂપ રસિયાનું. એ બેની ધીરજ છૂટી જાય, બેની ધીરજ છૂટી જાય એવું રૂપ રસિયાનું. નિરખતા લોચનિયો લલચાય, નિરખતા લોચનિયો લલચાય એવું રૂપ રસિયાનું. એ જોતા હૈયો તો હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. મને મારી પ્રેમ કટારી તોય લાગે પ્યારી પ્યારી. મને મારી પ્રેમ કટારી તોય મને લાગે પ્યારી પ્યારી. આકુળ વ્યાકુળ થાય મન મારો, આકુળ થાય એવો રૂપ રસિયાનો. મન મારું આકુળ વ્યાકુળ થાય, મન મારું આકુળ વ્યાકુળ થાય એવું રૂપ રસિયાનું. સાસરિયું ના સોહાય મુજથી પિયરીએ ન
પોસાય સાસરીએ ન સેવાય મુજને પિયરીએ ન રેવાય મધુર મધુર મલકાય મુખ એનું મધુર મધુર મલકાય એવું રૂપ રસિયાનું એ મુખડું મધુર મધુર મલકાય મુખડું મધુર મધુર મલકાય એવું રૂપ રસિયાનું કપિયાને કહેતી હું તો છાની છાની રેતી રસિક પ્રિયાને કેતી હું તો છાની છાની રેતી રસિક પ્રિયા વારી જાય પ્રેમે રસિક પ્રિયા વારી જાય એવો રૂપ રસિયાનું એ પ્રેમે રસિક પ્રિયા વરી જાવ પ્રેમે રસિક પ્રિયા વરી જાવ એવું રૂપ રસિયાનું જોતા હૈયું જય હો! હૈ નિરખતા લોચનિયું લલચાય એવું રૂપ રસિયાનું કે જોતા હૈયું મારું હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું એવું રૂપ રસિયાનું એવું રૂપ રસિયાનું વલ્લભા દેશ કી જય સખી પૂછે છે કે રે સખી તને માર્ગમાં શ્યામ સુંદર મળ્યા પણ એનું સ્વરૂપ તને કેવું લાગ્યું? તો કે છે જોતા હૈયું રે હરખાય નિરખતા લોચનિયા લલચાય એવું રૂપ રસિયાનું. આમ ઠાકોરજીએ વેણુના માધ્યમથી અનેક લીલાઓ કરી. કહેવાય કે જીવ તો પ્રભુને ઘણી વખત વિનંતી કરે પણ ક્યારેક પ્રભુને પણ પોતાના ભક્તો સાથે વાત કરવાનું મન નહીં થતું હોય. પ્રભુને પણ ક્યારેક ક્યારેક પોતાના ભક્તો સાથે વાત કરવાની ઈચ્છા થાય અને એટલા માટે તો ઠાકોરજી વેણુનાદ કરે છે. વેણુના માધ્યમથી પ્રભુને જે આજ્ઞા કરવી હોય તે પોતાના નિજજનોને કરે છે. એવી પ્રભુની દિવ્ય વેણુના ઘણા સ્વરૂપોનું આગળ આપણે દર્શન કર્યું. આ વેણુ કેવી છે તો રાસ પંચાધ્યાયમાં સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. યોગ માયા મુપાશ્રિત, યોગ માયાના રૂપમાં ભગવાને વેણુને સ્થાપિત કરી છે. યોગાય માયા ઇતિ યોગ માયા. ભગવાન અને ભક્તના સંબંધને જે વધારે સુદૃઢ બનાવે, ભક્ત સાથે ભગવાનના સંબંધને જોડે તે યોગ માયા. ને તમે જો આ ગોપીઓ તો છે વ્રજમાં પોતાના ઘરમાં લૌકિકમાં રચી પચી છે અને પ્રભુ બિરાજે છે વૃંદાવનમાં. અને રાત્રિના સમયમાં પ્રભુ વેણુ નાદ કરે અને વેણુના સ્વર દૂર દૂર સુધી ગોપીઓના કાનમાં જાય. ત્યારે ગોપીઓ પોતાના દેહ અને ગેહની શુદ્ધ બુદ્ધ ભૂલે, લૌકિક આવેશો, લૌકિક પ્રપંચ આ બધાનું વિસ્મરણ કરે અને પ્રભુ તરફ ભાગતી ભાગતી દોડે. આ જ વેણુ નાદની અસર છે. વૈષ્ણવ આજના યુગમાં કદાચ એ વેણુ નાદ ભલે આપણને ન સંભળાય પણ એ વેણુની અસર તો આજે પણ આપણે અનુભવી શકીએ. જ્યારે વેણુ નાદ થયો ત્યારે ગોપીઓ દેહ ગે ભૂલી, સંસાર ભૂલી, જગતના સંબંધોને છોડી અને પ્રભુને મળવા માટે દોડી. અને જ્યારે જીવનમાં પ્રભુના દર્શન માટે આવી તાલાવેલી આપણને લાગે, જ્યારે પ્રભુના દર્શન કરવા, પ્રભુની ઝાંખી કરવા માટે મન થાય, જ્યારે મનમાં એવો તાપ ક્લેશ પ્રગટ થાય કે ક્યારે મને પ્રભુની ઝાંખી થશે, ક્યારે લાવણ્યામૃતનું પાન હું કરી શકીશ,
ત્યારે સમજવાનું કે ભલે વેણુ નાદનું શ્રવણ ન થયું પણ એ વેણુ નાદની કંઈક અસર તો આપણામાં આવી છે. એટલા માટે જ મન પ્રભુના દર્શન કરવા માટે આજે વ્યાકુળ બની રહ્યું છે. અને વાસ્તવમાં એ વેણુનું સ્વરૂપ યોગ માયાનું છે. કહે છે કે યોગ માયાનું કાર્ય શું? તો કહે છે કે યોગ માયાનું કાર્ય કે જીવને પ્રભુના યોગ્ય બનાવે અને જીવ પ્રભુને અનુકૂળ થાય એવી રીતે જીવને પ્રભુની સામે પ્રસ્તુત કરે. તમે જુઓ કે ભગવાને જ્યારે વેણુનાદ કર્યો ત્યારે કોઈ ગોપી પોતાના નેત્રોમાં કાજલ લગાડતી હતી, અડધું કાજળ ઘસીને દોડી છે. કોઈ ગોપી પોતાના કેશ સવારતી હતી, ચોટી ગૂંથી રહી હતી. એમને એમ વિખરાયેલા વાળથી જે તરફથી વેણુનાદ થતો એ દિશામાં દોડી છે. કોઈ સ્ત્રી પોતાના વસ્ત્રો ધારણ કરી રહી હતી, શિંગાર સજી રહી હતી. આડાવડા વસ્ત્રો પહેરીને પ્રભુના તરફ ભાગી છે. અને કહેવાય કે આ તો રસ શાસ્ત્ર છે. જો જીવ પ્રભુને યોગ્ય ન હોય, આડાવડા કેશ હોય, આડોવડું કાજલ લગાડ્યું હોય, તો એનાથી પ્રભુને પણ સુખ કેવી રીતે પહોંચી શકે? અને આ ગોપીઓ જ્યારે પ્રભુને મળવા આવી ત્યારે ન દેહની સુધી કે નથી એમના વસ્ત્રોના ઠેકાણા, પણ જ્યારે વેણુ નાદ થયો ત્યારે વેણુ પણ યોગ માયા છે. અને ત્યાં આવેલી ગોપીઓને યોગ માયા રૂપી વેણુએ એવી સુંદર સજાવી દીધી, એવી સુંદર બનાવી દીધી. એમના કેસ વ્યવસ્થિત સવારીને માનો વેણી સજાવી દીધી. પ્રભુની વેણુએ આ ગોપીજનોને સોળે શણગાર સજાવી દીધા. અને જ્યારે વેણુએ આ ગોપીજનોને પ્રભુની સન્મુખ પ્રસ્તુત કર્યા ત્યારે ગોપીઓનું સ્વરૂપ એવું સુંદર થઈ ગયું કે જ્યારે ઠાકોરજી પણ એ ગોપીઓના દર્શન કરે ત્યારે ઠાકોરજીને પણ એટલું સુખ મળે. જો વૈષ્ણવ આપણે પણ જ્યારે ઠાકોરજીના દર્શન કરવા જઈએ, જેમ આપણે પ્રભુના દર્શન કરીએ, ભક્ત ભગવાનના દર્શન કરે, એમ ભગવાન પણ પોતાના ભક્તના દર્શન કરીને પ્રસન્ન થાય છે. અને એટલા માટે જ્યારે ઠાકોરજીની સન્મુખ તમે થાઓ, ઘરમાં પ્રભુની સેવા કરવા માટે બેસો, હવેલીમાં પ્રભુના દર્શન કરવા જાઓ, ત્યારે એટલા સુંદર, સુઘડ અને વ્યવસ્થિત થઈને પ્રભુની સન્મુખ થવું જોઈએ કે આપણું મુખ જોઈને ઠાકોરજીને પણ પ્રસન્નતા થાય. પણ આપણે આજે કરીએ શું કે ક્યાંક લૌકિક વ્યવહારમાં આપણે જવું હોય, ત્યાં તો દુનિયા આપણને જોવાની છે, ત્યારે આમ સુંદર શણગાર કરીને સજી ધજીને આપણે જઈએ ને ઠાકોરજીની સેવામાં મેલા લગર વગર કપડા આપણે પહેરીએ. કોણ જોવાનું છે અહીંયા? કારણ કે ઠાકોરજીને આપણે પ્રગટ સ્વરૂપે નથી માનતા. જેમ પ્રભુના દર્શન કરીને ભક્તને પ્રસન્નતા થાય છે, એમ આપણા સુંદર સ્વરૂપને જોઈને ઠાકોરજી પણ પ્રસન્ન થાય છે. પ્રભુને પણ આપણા મુખના દર્શન કરીને સુખ મળે છે. અને એટલા માટે સુંદર થઈને પ્રભુની સન્મુખ જવું જોઈએ. જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યો ત્યારે રાત્રિનો સમય હતો અને ગોપીઓ ભાગી ભાગીને પ્રભુની સામે આવી છે. વનની અંદર પ્રભુ ઊભા છે, વચ્ચે વચ્ચે કાટાળી ઝાડીઓ છે અને પ્રભુના દર્શન કરવા માટે પોતાના હાથથી ઝાડીઓ હટાવી હટાવીને એક એક ગોપી પ્રભુની સામે આવે. અને વખતે એવું લાગે કે આ કાળી કાળી ઝાડીઓ નથી, પણ આ તો શામ વાદળ છે. અને હટાવીને જેવી ગોપીઓ બહાર પ્રગટ થાય, અને એ વખતે એવું લાગે કે જાણે શામ વાદળ હટ્યું અને અંદર છુપાયેલો ચંદ્રમા પ્રગટ થઈ ગયો હોય. એક એક ગોપીનું મુખારવિંદ પ્રભુની આગળ પ્રગટ થઈ રહ્યું છે. રાત્રિનો સમય છે, પણ ગોપીઓના મુખ પર એવી ચમક છે કે ઠાકોરજી પોતે પણ એક એક ગોપીના મુખને નિરખી રહ્યા છે. અને સુખદેવજી મહારાજ પણ વર્ણન કરે કે આ જગતની અંદર ચંદ્રમા તો એક જ હોય,
પણ એ ચંદ્રમાની સામે ટગર ટગર જોનારા ચકોર અનેક હોય છે. પણ જુઓ તો ખરા, આજે આ ચંદ્રમા અનેક પ્રગટ થયા છે અને પ્રભુના નેત્રરૂપી ચકોર એક જ છે. અનેક ચંદ્રમાઓને પ્રભુના ચકોર રૂપે નેત્ર આજે નિરખી રહ્યા છે. એવું ગોપીઓનું સ્વરૂપ સિદ્ધ કરનાર પ્રભુની આ વેણુ છે. 5મા શ્લોકમાં પ્રભુના એ સ્વરૂપનું વર્ણન કરી અને આપણે 6થા શ્લોકમાં પ્રવેશ કરીએ. અત્યાર સુધી આપણે દર્શન કર્યું કે ગોપીઓ કેવી રીતે વિચાર કરી રહી છે કે જે લીલાઓનો અનુભવ મારા હૃદયમાં કર્યો, જે પ્રભુની મોહિની એ મૂરતનો મેં મનમાં અનુભવ કર્યો, એને હું મારા મુખથી વ્યક્ત કરું. પણ એ ગોપીઓ તો શ્રુતિ રૂપા ગોપીજનો છે. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. વેદ પ્રભુના સ્વરૂપનો અનુભવ તો કરી શકે, પણ વેદનું પણ સામર્થ્ય નથી કે પ્રભુના સંપૂર્ણ સ્વરૂપનું વર્ણન કરી શકે. અને એટલા માટે આ શ્રુતિ રૂપા ગોપીજનો પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવા માટે ગઈ, પણ એમની વાણી અવરુદ્ધ બની છે. નેત્રોમાંથી અશ્રુની ધારા વહી રહી છે. એ વર્ણન ન કરી શક્યા. અને એટલા માટે 5મો શ્લોક સુખદેવજી મહારાજે પોતે ગોપીઓની મધ્યમાં જઈને ગોપીજનો જેવો ભાવ હૃદયમાં ધારણ કરીને પ્રભુના સ્વરૂપનું વર્ણન કર્યું છે. 6થા શ્લોકમાં આગળ વર્ણન કરે છે, ઇતિ વેણુ રવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજ સ્ત્રિય સર્વા વર્ણયંતો અભિરે અભિરે. ઇતિ વેણુરવમ રાજન સર્વભૂત મનોહરમ શ્રુત્વા વ્રજ સ્ત્રિયઃ સર્વા વર્ણયન્તો ધીરે ધીરે. આગળ આપણે દર્શન કર્યું કે ભગવાને પહેલા વેણુ કૂજન કર્યું. કૂજન એટલે કોયલની જેમ ભગવાને ટહુકો કરીને વેણુનો અસ્પષ્ટ નાદ કર્યો. ત્યાર પછી ભગવાને વેણુ નાદ કર્યો અને હવે ભગવાન અહીંયા વેણુ રવ કરી રહ્યા છે. 3 પ્રકારના જીવોની આપણે આગળ વાત કરી. એક જીવ એવા કે જે સાંભળે પણ સમજી ના શકે. બીજા જીવ એવા કે જેણે સાંભળ્યું છે, સમજાયું પણ છે, પણ પોતાના મુખથી એનું વર્ણન ન કરી શકે. અને ત્રીજા જીવ એવા કે સાંભળ્યું પણ છે, સમજ્યા પણ છે અને બીજાની આગળ કહી પણ શકે છે. જ્યારે ભગવાને વેણુ પૂજન કર્યું ત્યારે ગોપીઓએ સાંભળ્યું પણ એ અસ્પષ્ટ નાદને ગોપીઓ સમજી નહીં શક્યા કે પ્રભુ શું આજ્ઞા કરી રહ્યા છે. જ્યારે ભગવાને વેણુ નાદ કર્યો ત્યારે ગોપીઓને સમજાયું, પણ સ્મર વેગ થવાના કારણે ગોપીઓનું વર્ણન કરી શકી નથી. અને વ્યક્તિ સાંભળે તો ખરા, પણ ત્યાં સુધી વ્યક્તિ સમજી શકતો નથી કે જ્યાં સુધીના પર ઠાકોરજીની કૃપા નથી હોતી. પ્રભુની કૃપા જ્યારે જીવ પર થાય ત્યારે અંદર રહેલો ભાવ બહાર પ્રગટ થઈ શકે છે. પ્રભુની કૃપા વગરે ભાવ પ્રગટ થઈ શકતો નથી. અને હવે ઠાકોરજી જે કરી રહ્યા છે તે વેણુ રવ કરે છે. અને જ્યારે ગોપીઓએ આ વેણુ રવનું શ્રવણ કર્યું ત્યારે આ ત્રીજા પ્રકારની કક્ષા ગોપીઓની અંદર આવી છે. ગોપીઓએ શ્રવણ પણ કર્યું છે, ગોપીઓ સમજી પણ છે.
અને હવે ગોપીઓમાં એ સામર્થ્ય આવ્યું છે કે પોતાના અંતરની વાત એ ગાયને બીજી ગોપીઓને, પોતાની સખીઓને કહી પણ શકે છે. અને કહેવાય કે આનાથી પહેલો શ્લોક જે બરહાપીડમ નટવર વપો, એનું વર્ણન જ્યારે ગોપીઓ ન કરી શકી સ્મરવેગના કારણે, ત્યારે સુખદેવજીએ વર્ણન કર્યું. અને આ શ્લોક સાંભળતા સાંભળતા પરીક્ષિતને પણ સમાધિ લાગી ગઈ છે. પરીક્ષિતના નેત્રો બંધ થઈ ગયા છે. અને પરીક્ષિતને જેમ સમાધિમાંથી જગાડતા હોય એમ સુખદેવજી કહે છે, ઇતિ વેણુ રવમ રાજન, હે રાજન ઉઠો, જાગો, સાવધાન બનો. હજી તો તમે પ્રભુના સ્વરૂપનું જ વર્ણન સાંભળ્યું છે, પણ પ્રભુના એ વેણુ નાદની કોના કોના પર કેવી કેવી અસર થઈ એ વર્ણન તો સાંભળવાનું બાકી છે. જ્યારે પ્રભુનો વેણુનાદ ગાયો શ્રવણ કરે ત્યારે એમને શું અનુભવ થાય એ સાંભળવાનું બાકી છે. જ્યારે પ્રભુની વેણુનો નાદ ગોવર્ધન શ્રવણ કરે ત્યારે ગોવર્ધન પર શું અસર થાય એ શ્રવણ કરવાનું હજી બાકી છે. પ્રભુની વેણુનો નાદ આ વ્રજની સરિતાઓ જ્યારે કરે ત્યારે વેણુનાદની કેવી અસર સરિતાઓ પર થાય છે એ શ્રવણ કરવાનું હજી બાકી છે. પ્રભુ જ્યારે પોતાની વેણુને અધરાર્પિત કરે ત્યારે કેવો દિવ્ય નાદ એમાંથી પ્રગટ થાય એ સાંભળવાનું બાકી છે. હે રાજન સાવધાન બનો. અને તમે જુઓ કે આ શ્લોકનો પ્રારંભ પણ સુખદેવજી મહારાજે ઇતિથી કર્યો છે. ઇતિ વેણુ રવમ રાજન. હંમેશા કોઈ શ્લોકની જ્યારે પૂર્ણતા આવે ત્યારે પૂર્ણતાના સમયે ઇતિ શબ્દનો પ્રયોગ થાય છે. ઇતિ ત્યારે પણ શરૂઆતમાં નહીં આવે, પણ આ શ્લોકનો પ્રારંભ ઇતિથી કર્યો છે. કારણ કે ગોપીજનો પ્રભુનું વર્ણન કરવાની ઈચ્છા રાખતી હતી, પણ સ્મરવેગના કારણે જે તીવ્ર આસક્તિની જ્વાળાઓ એમની અંદર વધવા લાગી અને એના કારણે ચાહીને પણ પ્રભુના સ્વરૂપનું વર્ણન ન કરી શક્યા. પણ પ્રભુના વેણુ રવનો જ્યારે અનુભવ થયો ત્યારે ગોપીઓને સમજાયું કે આજે પ્રભુની અમારા પર કૃપા થઈ છે એ આ વેણુના માધ્યમથી થઈ છે, અને આ વેણુના માધ્યમથી જ અમને સર્વસ્વની પ્રાપ્તિ થશે. એ ભાવ જ્યારે સમજાયો ત્યારે ગોપીઓના મનમાં જાગેલો જે સ્મરવેગ હતો એ સ્મરવેગનું ઇતિશ્રી થઈ ગયું. સ્મરવેગ શાંત થઈ ગયો અને ગોપીઓ પરસ્પર એકબીજાને પછી હૃદયથી લાગવા લાગી છે. એટલા માટે આ શ્લોકનો પ્રારંભ ઇતિ શબ્દથી કર્યો છે. એકબીજાને પ્રભુ દ્વારા પોતાના થયેલા અનુભવનું વર્ણન ગોપી કરવા લાગી અને દરેક ગોપીઓના હૃદયમાં દરેકમાં તેમને પ્રભુના દર્શન થવા લાગ્યા. પ્રત્યેક ગોપીમાં બીજી ગોપીને કૃષ્ણના દર્શન થવા લાગ્યા. અને માનો કે ભગવાન કૃષ્ણને ભેટી રહી હોય એમ પરસ્પર એક બીજી ગોપીઓ એકબીજાને હૃદયથી લાગવા લાગી. એનું કારણ આ તો વેણુ રવ હતું. વેણુ નાદનું શ્રવણ કરીને ગોપીઓને પોતે સાધન કરીને પ્રભુ સુધી પહોંચવું પડે છે. પણ જ્યારે ભગવાન વેણુ રવ કરે છે ત્યારે ભગવાન સાધનનું દાન પણ પોતે કરે અને પોતે કૃપાનું દાન કરીને પોતાના જીવને પોતાના ચરણમાં ખેંચી પણ લે છે. એ જ પ્રભુનો વેણુ રવ છે. આગળ આપણે જોયું કે રવમાં બે અક્ષર આવે છે. રકાર એ અગ્નિ બીજ છે અને વકાર એ અમૃત બીજ છે. એટલા માટે જ્યારે વેણુ રવનું ગોપીજનો શ્રવણ કરે છે ત્યારે અગ્નિ બીજ એટલે વિપ્રયોગ અને અમૃત બીજ એટલે સંયોગ, આ બંનેનો અનુભવ ગોપીજનોને થાય છે. અને વિપ્રયોગ અને સંયોગ બંનેનો જ્યારે અનુભવ થાય ત્યારે કહેવાય કે ઠાકોરજીએ પૂર્ણ કૃપાનું દાન કર્યું છે. પ્રભુની કૃપાનું દાન થયું ત્યારે શું થયું? કહેવાય કે પ્રત્યેક મનુષ્યની અંદર 3 પ્રકારના ગુણો હોય છે: સત્વ, રજ અને તમ.
જીવમાં 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. અને પ્રભુ ધર્મી છે. પ્રભુના સ્વરૂપમાં 6 ધર્મો બિરાજે છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. હવે તમે જો આપણે જીવ જ્યારે કોઈ કાર્ય કરીએ અને એમાં આપણે પોતાની જાતને આગળ રાખીએ, પ્રભુને પાછળ રાખીએ અને આપણા સત્વ, રજ અને તમને જો આપણે આગળ રાખીએ, અર્થાત કે આપણે જીવનમાં સંસારમાં કોઈ કાર્ય કરતા પ્રભુને ભૂલી જઈએ તો આપણા 3 આગળ આવે અને પ્રભુના 6 ધર્મો પાછળ આવે, એટલે 36 નો આંકડો બને. તમે જુઓ 36 નો અંક કેવો છે. તમે ગુજરાતીમાં લખો, હિન્દીમાં લખો કે અંગ્રેજીમાં લખો, આ બંનેના મોઢા વિરુદ્ધ દિશામાં હોય છે. ક્યારે પણ એ એકબીજાની સામે જોતા નથી. એટલે લૌકિકમાં જ્યારે કોઈની સાથે અણબનાવ થાય ત્યારે આપણે કહેવાય કે એકબીજાને 36 નો આંકડો છે. કારણ કે હંમેશા એકબીજાથી ઊંધી દિશામાં ચાલતા હોય. પણ કહેવાય કે જીવ જ્યારે પોતાના જીવનના દરેક કાર્ય કરવામાં પ્રભુને આગળ રાખે, પ્રભુને આપણે આગળ રાખીએ અને આપણે પોતાની જાતને પાછળ રાખીએ, ત્યારે પ્રભુના 6 ધર્મો આગળ રહે ને જીવના 3 ગુણો પાછળ રહે, ત્યારે કયો અંક બને? કયો અંક બને? 63 નો અંક બને. ને તમે કોઈ પણ ગુજરાતી, અંગ્રેજી કે હિન્દીમાં તમે 63 નો અંક લખશો ત્યારે બંનેના મુખ એકબીજાની સામે જ હોય છે. ક્યારે પણ એકબીજાને લોકો પીટ કરતા જ નથી. જીવનના કોઈ પણ લૌકિક કાર્યમાં જ્યારે આપણે પ્રભુને આગળ કરી દઈએ અને પ્રભુનું અનુસરણ જીવાત્મા કરે, ત્યારે જીવાત્માની સન્મુખતા પ્રભુની સાથે થાય છે અને જીવ ક્યારે પણ પ્રભુથી વિમુખ થતો નથી. હંમેશા પ્રભુ અને એમના ભક્તો એકબીજાને નિરખતા જ હોય છે. અહીંયા પણ ગોપીઓમાં કંઈક એવું જ થયું છે કે અત્યાર સુધી ગોપીઓ આગળ હતા અને પ્રભુ પાછળ હતા, પણ હવે ગોપીઓને સમજાયું છે કે ઠાકોરજીની કૃપા જ્યાં સુધી અમારા પર નહીં થાય ત્યાં સુધી પ્રભુ સુધી અમે નહીં પહોંચી શકીએ. અને એટલા માટે પ્રભુને આગળ કરીને ગોપીઓ હવે પાછળ રહી છે. અત્યાર સુધી ગોપીઓ સમજતી હતી કે અમારા સાધનથી અમે અહીંયા આવી છીએ, પણ હવે એમને સમજાયું છે કે અમારા સાધનથી નહીં પણ પ્રભુની કૃપાથી જ અમે અહીં સુધી પહોંચી શક્યા છીએ. પ્રભુની કૃપાના કારણે જ આ વેણુનાદનું અમને શ્રવણ થયું છે. એ અનુભવ જ્યારે ગોપીઓને થયો ત્યારે એમનામાં એવું સામર્થ્ય આવ્યું કે કૃષ્ણનું ચિંતન કરતા કરતા જ્યારે વેણુનાદનું એમને શ્રવણ કર્યું ત્યારે સ્નેહની બધી જ અવસ્થાઓનો એક સાથે એમને અનુભવ થઈ ગયો છે. સ્નેહની કેટલી અવસ્થાઓ છે, રસશાસ્ત્રમાં એનું વર્ણન કરે છે કે સૌથી પહેલી સ્નેહની અવસ્થા કઈ? તો કે દર્શન કરવું, પ્રભુના સ્વરૂપનો અનુભવ કર્યો. એટલે સૌથી પહેલા નેત્રથી દર્શન થાય ત્યારે સ્નેહની અવસ્થાનું નામ છે ચક્ષુ પ્રીતિ. જ્યારે આપણે નેત્રથી કોઈને જોઈએ અને સામેવાળો વ્યક્તિ આપણને ગમવા લાગે ત્યારે એને ચક્ષુ પ્રીતિ કહે છે. સ્નેહની બીજી અવસ્થા છે મન સંકલ્પ. જે આપણા નેત્રને ગમ્યું પછી મન વારે વારે એનું ચિંતન કરે, વારે વારે મન આપણને મજબૂર કરે કે કોઈ પણ બહાનું કરીને આપણે એને જોવા માટે જઈએ. જેમ ગોપીઓ પણ કોઈને કોઈ બહાનું કરીને, કોઈને પણ ઉરાહનાનું બહાનું કાઢીને પ્રભુને મળવા માટે આવે છે. અને વારે વારે ગોપીઓ ઠાકોરજીના દર્શન કરે છે. ત્યારે બીજી અવસ્થામાં આવે છે. જો વૈષ્ણવ, હું ઘણી વાર કહેતો હોઉં છું કે લૌકિકમાં 3 પ્રકારથી સ્નેહ જોડાય છે. કોઈક વ્યક્તિ આપણને પ્રિય હોય છે, પ્રિય ઘણા બધા હોઈ શકે, એનાથી વધારે કોઈ આપણને પ્રિયતર હોય છે.
અને એનાથી પણ ઊંચી અવસ્થામાં કોઈક એકાદ વ્યક્તિ જે આપણને પ્રિયતમ હોય છે, પ્રિયતમ બધા ન બની શકે, પ્રિય અનેક હોય, પ્રિયતર કોઈક હોય, પણ જીવનમાં પ્રિયતમ તો કેવલ એક જ હોય છે. અને ઠાકોરજી એ ગોપીજનોના પ્રિયતમ છે. એટલા માટે ત્રીજું લક્ષણ સ્નેહની અવસ્થાનું બતાવ્યું કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રિયથી લઈને પ્રિયતમ સુધી પહોંચી જાય અને આપણે એને જ્યારે અલૌકિક પ્રેમ કરતા થઈ જઈએ ત્યારે એવી અવસ્થા આવે છે કે એનું એક બીજું ભાવાત્મક સ્વરૂપ આપણા હૃદયમાં આવીને પણ પ્રગટ થઈ જાય છે, આપણા હૃદયમાં સમાઈ જાય છે. અને આવી સ્થિતિમાં શું થાય કે જ્યારે આપણે જાગીએ ત્યારે પણ અંતરથી એના દર્શન થાય, આપણે ઊંઘીએ તો પણ સ્વપ્નમાં આવીને એના દર્શન થાય, આખો દિવસ મનમાં એનું નિરંતર ચિંતન ચાલ્યા કરે. એ પ્રિયતમનું સ્વરૂપ જ્યારે આપણા હૃદયમાં ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થાય ત્યારે સતત એનું આપણને ચિંતન થયા કરે. અને જ્યારે આવો સ્નેહ થાય, પ્રેમ થાય, ત્યારે પછી કોઈએ કહેવું પડતું નથી કે એનું સ્મરણ કર, પણ એવી દશા થઈ જાય કે એનું સ્મરણ કર્યા સિવાય બીજો કોઈ ચારો જ આપણી પાસે રહેતો નથી. એનું સ્મરણ કર્યા સિવાય બીજો કોઈ વિચાર આપણા મનમાં આવતો નથી. યાદ કરો પેલી ગોપીના પ્રસંગને કે નારદજી વ્રજમાંથી એકવાર જઈ રહ્યા હતા અને એક ગોપી પોતાની આંખો બંધ કરીને પદ્માસન લગાડીને તપ કરવાનો, ધ્યાન કરવાનો પ્રયત્ન કરી રહી હતી. નારદજીએ કહ્યું કે અરે ગોપી, આ તો શું કરે છે? તું તો વ્રજમાં જન્મી છે અને વ્રજ એ તો પ્રેમ લક્ષણા ભક્તિનું પ્રાગટ્ય સ્થાન છે, અને વ્રજમાં જન્મીને તું આંખો બંધ કરીને કોનું ધ્યાન કરે છે? મોટા મોટા ઋષિ મુનિઓ ભગવાનનું ધ્યાન એટલા માટે કરે કે ધ્યાનમાં પ્રભુનો આવિર્ભાવ થાય, પણ તને તો સાક્ષાત પ્રભુના સ્વરૂપનો અનુભવ છે, તું શા માટે ધ્યાન કરી રહી છે? ગોપી કહે છે કે હું તપ કરીને વિધાતા પાસે વરદાન માગું છું. નારદજી કહે કે તારે શેનું વરદાન લેવું છે? ગોપી કહે કે હું તપ કરું ને જ્યારે વિધાતા પ્રસન્ન થાય ત્યારે એક વસ્તુ માગવી છે કે મારા પર તમે એવી કૃપા કરો કે ક્ષણ માત્ર માટે પણ મને આ શ્યામ સુંદરનું વિસ્મરણ થઈ જાય. ત્યારે નારદજી કહે કે અરે, મોટા મોટા તપસ્વી યોગીઓ હજારો વર્ષો સુધી એટલા માટે તપશ્ચર્યા કરે છે કે નિરંતરે પ્રભુનું એને સ્મરણ થયા કરે. પણ અરે ગોપી, તું કેવી છે કે એને ભૂલવાનું વરદાન તું વિધાતા પાસે માગે છે? ગોપી કે નારદજી શું કહું કે જે દિવસથી એની જોડે પ્રીતિ કરી છે અને હવે તો માનો મારી મનોદશા એવી થઈ ગઈ છે કે જ્યારથી મેં પ્રેમ કર્યો છે ત્યારથી આંખોને જરા પણ આરામ નથી, જરા પણ સંતોષ નથી. એનું કારણ જ્યારે જ્યારે મારી સામે આવે, મારી સન્મુખ આવે, ત્યારે ત્યારે સંકોચના કારણે મારા નેત્રો બંધ થઈ જાય, અને જ્યારે મારી સામે ન હોય ત્યારે મારા નેત્રો એને જ શોધા કરે છે. જ્યારથી એને પ્રેમ કર્યો છે ત્યારથી માનો કે અમારી પાસે અમારું કંઈ રહ્યું જ નથી. જા દિન પ્રીત શામસો કીની, સદા રહત ચિત ચાતક ચડ્યો છો, ઓર કછું ન સુહાવે હો. જા દિન પ્રીતિ શ્યામ સુખી, જા દિન પ્રીતિ શ્યામ સુખી, તા દિન તે મેરે ઈન નયની, તા દિન તે મેરે ઈન નયની, ને કહું નીંદન લીની, જબ તે પ્રીત શ્યામ સુખી, જા દિન
પ્રીત શ્યામ સુખી. સદા રહત ચિત ચાકચ ઢોસો ઓર કછો ના સુહાવે ઓર કછો ના સુહાવે. જેમ પેલું ચાતક પક્ષી નિરંતર મેઘની રાહ જોવે છે, એ મારા નયનો પણ ચારે તરફ પ્રભુને શોધ્યા કરે છે. मन में रहे उपाय मिलन को, मन में रहे उपाय मिलन को, इह विचारत जाए जा दिन प्रीत શ્યામ સુખી. જા દિન પ્રીત શ્યામ સુખી. परमानंद पीर प्रेम की काहो सो नहीं कही, काहो सो नहीं कहिए. जैसे व्यथा मूक बालक की, जैसे व्यथा मूक बालक की, अपने तन मन सही, अपने तन मन सही. जा दिन પ્રીત શ્યામ સુખી. જા દિન પ્રીત શ્યામ સુખી. जा दिन प्रीत श्याम सुखी. ગોપી કહે છે કે જે દિવસથી પ્રભુની સાથે મારી પ્રીત જોડાઈ છે, એ દિવસથી કઈ મળવાનું તો દૂર, પણ મેં કેવલ ગુમાવ્યું જ છે. સૌથી પહેલા તો મારી સૌથી પ્રિયમાં પ્રિય એવી નિદ્રા મેં ગુમાવી છે. તમે જો માણસને કોઈ સૌથી વધારે પ્રિય વ્યક્તિ કે વસ્તુ હોય ને, એ પણ જ્યારે નિદ્રા આવતી હોય ને ત્યારે ના ગમે. આંખોમાં આમ ઘેન ચડ્યું ને બહુ ઊંઘ આવતી હોય ને, તો અત્યંત પ્રિય વ્યક્તિ પાસે મળવા આવે ને, ભાઈ હમણાં તો દૂર જા, કાલ સવારે આપણે વાત કરશું, ત્યારે પ્રિય પણ અપ્રિય થઈ જાય. એટલે માણસને સૌથી વધારેમાં વધારે પ્રિય શું? તો કે આ નિદ્રા. એ નિદ્રાને મેં ગુમાવી છે. એનું કારણ કે જ્યારે કોઈની સાથે અંતરથી સાચી પ્રીત થઈ જાય ને, ત્યારે આંખોમાંથી સૌથી પ્રિય એવી નિદ્રા ચાલી જાય છે. અને જ્યારે આંખોમાંથી નિદ્રા ચાલી જાય ત્યારે સમજવું કે કોઈ આપણા મનનું હરણ કરી લીધું છે. અને કોઈ એટલે બીજું કોઈ નહીં, પણ આ મનનું હરણ કરી શકે એવો ચિત્ત ચોર તો કેવલ આપણો પ્રભુ જ છે, કૃષ્ણ છે. જય હો, જય હો. કૃષ્ણ માખણ ચોર તો છે, પણ કૃષ્ણ ચિત્તનો ચોર પણ છે. અને એ ચોરી કરવાનો એનામાં જે ગુણ છે ને, એવો આ જગતમાં બીજો કોઈ નામાં નથી. આજે ગોપીજનોની પણ એવી જ દશા થઈ છે. શ્રુત્વા વ્રજ સ્ત્રિય સર્વા વર્ણયંત્યો ભીરે ભીરે. જ્યારે વેણુ રવનું શ્રવણ ગોપીજનોએ કર્યું,
ત્યારે ભૂલી ગઈ કે શ્યામ ઓર ક્યાંક છે અને અમે ક્યાંક બીજે છીએ. એ તો એટલી બધી વિહવળ બની ગઈ કે વેણુરવના માધ્યમથી શ્યામ સુંદર પ્રત્યેક ગોપીજનોના હૃદયમાં આવીને બિરાજમાન થઈ ગયા. પ્રત્યેક ગોપી પોતાની પાસેની ગોપીમાં શ્યામના દર્શન કરવા લાગી. માને છે કે મારી બાજુમાં મારા શ્યામ જ ઊભા છે, અને એક ગોપી બીજી ગોપીને ગળે લાગવા લાગી. અને આ શ્યામ સુંદર કેવા છે કે જે એનું સ્મરણ તન્મય થઈને કરે છે એ સ્વયં પણ શ્યામમય બની જાય છે, સ્વયં ઠાકોરજીના હૃદયમાં બિરાજી જાય છે. અને સંસ્કૃતમાં કીટ ભ્રમર ન્યાય કહેવાય છે. કહેવાય કે ભમરી કોઈ જીવડાને પકડીને લઈ જાય અને એને સતત ડંખ માર્યા કરે. ભમરીના ડંખ ખાઈ ખાઈને પેલું જીવડું સતત નિરંતર ભમરીનું ચિંતન કરે. ન હોય તો પણ વિચારે કે આ ભમરી ક્યારે આવશે, ક્યારે મને ડંખ મારશે, હમણાં આવશે, હમણાં એના ડંખ ખાવા પડશે. અને નિરંતર ભમરીનું સ્મરણ કરતા કરતા આ જન્મમાં જ પેલા જીવડાને ભમરીની જેમ પાંખો ફૂટે અને એનું ભમરીમાં રૂપાંતર થઈ જાય. જેમ આગળ ચર્ચા થઈ હતી કે ઠાકોરજીના હૃદયમાંથી સરિતા સ્વરૂપે તો શ્રી યમુનાજી પ્રગટ થયા, પણ 16 વર્ષના સ્વામિની સ્વરૂપે પણ પ્રગટ થયા. યમુનાજી પ્રગટ થયા ત્યારે સ્વામીજી જેવા જ, પણ નિરંતર શ્યામ સુંદરનું સ્મરણ હતું કે હું મારા શ્યામ સુંદર માટે પ્રગટ થઈ છું. મારા શ્યામ સુંદરની પ્રસન્નતામાં જ મારી પ્રસન્નતા રહેલી છે. મારા શ્યામ સુંદરથી જુદું મારું બીજું કોઈ સુખ હોઈ શકે જ નહીં. એમ નિરંતર શ્યામ સુંદરનું સ્મરણ કરતા કરતા પ્રગટ થાય એટલે શ્રી યમુનાજીનું સ્વરૂપ પણ ઠાકોરજીનું એમની જેમ શ્યામ બની ગયું, શ્યામ સુંદરી બની ગયા. એમ નિરંતર જે ઠાકોરજીનું સ્મરણ કરે છે એ પોતે પ્રભુમય બની જાય છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આપણે ઘરમાં જે ઠાકોરજીની સેવા કરીએ છીએ એ સેવા શું છે? આપણે ઘંટાનાદ કરીને ઠાકોરજીને જગાડીએ, મેવા મિશ્રી ભોગ ધરીએ, સ્નાન કરાવીએ, શિંગાર કરીએ, સેવા પહોંચીને પાછા પોઢાડી દઈએ. શું આ ક્રિયાનું નામ સેવા છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સેવા એ ક્રિયાત્મક નથી, પણ દેહ અને ઇન્દ્રિયોની સાથે મન પણ સંપૂર્ણ ઠાકોરજીમાં તદાકાર બની જાય. ઇન્દ્રિયોની સાથે મન પણ જ્યારે પ્રભુમાં પ્રવણ બની જાય ત્યારે જ સાધન રૂપા સેવા એ ફલ રૂપા બને છે. ચેતસ્તત પ્રવણમ સેવા. શરીરની ઇન્દ્રિયો કઈ કાર્ય કરતી હોય પણ મન બીજે ક્યાંય ભટકી રહ્યું હોય તો કાર્યમાં ક્યારે પણ પૂર્ણતા આવતી નથી. આપણે ગાડી ચલાવી રહ્યા હોઈએ, હાથ સ્ટેરિંગ પર હોય, પગ આપણા ક્લચ અને બ્રેક ઉપર હોય, મન ક્યાંક ભટકતો હોય તો ગાડીનો રસ્તામાં એક્સિડન્ટ થઈ જાય. ઘણા લોકો અહીંયા કથા શ્રવણ કરવા માટે આવે, કોઈ સ્વેટર ગૂંથતું હોય, કોઈ બેસીને ફૂલની માળા પરોવતું હોય, કોઈ આમ અનાજ ઘઉં ચોખા લઈને આવે, કાકરા વીણતું હોય. આપણે કહીએ કે આ શું કરો છો? કાન તો કથા સાંભળે છે ને. કાન કથા સાંભળે પણ ધ્યાન ન હોય તો ક્યારે પણ શ્રવણ સિદ્ધ થતું જ નથી. કાનની સાથે ધ્યાન હોવું જરૂરી છે. એમ ઇન્દ્રિયો પ્રભુની સેવા કરી રહી હોય પણ મન જ્યારે પ્રભુમાં સંપૂર્ણ પ્રવણ થઈ જાય ત્યારે જ ઠાકોરજીના સ્વરૂપાનંદની અનુભૂતિ જીવાત્માને થઈ શકે છે. એમ ગોપીઓ આજે શ્યામમય બની છે, એમનું મન સંપૂર્ણ કૃષ્ણાકાર થયું છે અને પ્રત્યેકમાં એમને ઠાકોરજીના દર્શન થવા લાગ્યા. એ દશા ગોપીઓની થઈ છે. श्याम श्याम पुकारती और श्याम रटल श्याम એક વાર जय चंबो देख सखी રાધાજીએ પ્રભુને પત્ર લખ્યો છે. પત્ર લખીને રાધાજી શું કહી રહ્યા છે? પ્યારી પ્રિયતમ સો लिख्यो मत धरियो मम ध्यान, तुम मोसे हो जाओगे तो करियो हो कोपे मान. हे प्रभु आप कृपा કરીને બધાનું સ્મરણ કરજો પણ મારું સ્મરણ ક્યારે પણ નહીં કરો. પ્રભુ કહે છે કેમ?
તો રાધાજી છે કે પ્રભુ આપ જેનું સ્મરણ કરો છો ને આપ એના જેવા બની જાઓ છો. આપ મારું સ્મરણ કરીને પછી મારા જેવા બની જશો તો પછી હું માન કોની સાથે કરીશ? મને કોણ મનાવશે? પ્રભુ કે વાંધો નહીં રાધાજી, જો હું આપનું સ્મરણ કરતા કરતા રાધા બની જાઉં તો આપ પણ મારું સ્મરણ કરતા કરતા શ્યામ બની જજો. ભલે રાધા સાવરી અને કૃષ્ણ ગોરા હોય, જય માટે હું તો આપનું સ્મરણ કર્યા વગર નહીં રહી શકું. અને એકવાર એક ગોપીએ શું દર્શન કર્યા કે શ્યામા શ્યામ પુકારતી ઓર શ્યામા રટત શ્યામ, આજ અચંબો દેખો સખી યુગલ જપત નિજ નામ. श्यामा श्याम पुकारती और श्यामा रटल श्याम, आज अचंभो देख सखी रे युगल जयत निज नाम. આજ અચંબ્યો દેખો સખીરી યુગલ જપત નિજ નામ. સખીએ દર્શન કર્યા કે રાધાજી કૃષ્ણમય થઈને પોતે કૃષ્ણ હોય એમ પોતાનું જ નામ જપી રહ્યા છે, અને ઠાકોરજી નિરંતર જે રાધાજીનું નામ જપે છે એમનામાં રાધાજીનો આવિર્ભાવ થઈ ગયો છે, અને જાણે પોતે રાધા બની ગયા હોય એમ કૃષ્ણ કૃષ્ણનો જાપ કરે છે. ગોપી કહે છે કે આવું આશ્ચર્ય તો મારા જગતમાં મેં જોયું નથી. યુગલ સ્વરૂપ બંને પરસ્પર પોતપોતાનું નામ લઈ રહ્યા છે, યુગલ જપત નિજ નામ. ગોપીઓની પણ એવી દશા થઈ છે કે એકબીજાને શ્યામ સુંદર સમજી અને ગોપીઓ એકબીજાના ગળે મળી રહી છે. શાસ્ત્રો કહે છે કે બે વસ્તુઓ એવી છે કે ક્યારે આ જગતમાં કોઈનાથી બંધાઈ શકતી નથી. આ બે વસ્તુને કોઈ બાંધી શકતું નથી. એક આપણું મન અને બીજું આપણા પ્રભુ. આ બંનેને ક્યારે કોઈ બાંધી શકતું નથી. પણ આ બંનેને બાંધનાર કેવલ એક જ તત્વ છે, એ છે પ્રેમ તત્વ. મનને પણ પ્રેમ વશમાં કરી શકે છે, અને પ્રભુ પણ જ્યારે જ્યારે બંધાયા છે ત્યારે ત્યારે કેવલ પ્રેમની દોરીથી બંધાયા છે. આ જગતમાં બીજી કોઈ એવી દોરી નથી કે જે પ્રભુને બાંધી શકે. નહીં તો આ ગોપીઓ પાસે શું સાધન હતું? આ ગોપીઓએ કોઈ નિયમો નથી પાળ્યા, કોઈ વ્રતોનું આચરણ નથી કર્યું, એમને કંઈ જ્ઞાન પણ હતું નહીં, નિશાળમાં ભણવા ગઈ નથી, એમણે કોઈ યજ્ઞોનું યજન કર્યું નથી, કોઈ તીર્થયાત્રાઓ કરી નથી, કોઈ સાધન કર્યું નથી. એમની પાસે બે જ વસ્તુ છે, એક અશ્રુ અને બીજું આશ્રય. ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા આંખમાંથી નીર વહેતા હોય અને કૃષ્ણના ચરણારવિંદનો અનન્ય આશ્રય. અને આ ગોપી પાસે એક એવું સાધન છે, એ છે પ્રેમ તત્વ. અને આ પ્રેમ તત્વથી ગોપીજનોએ ઠાકોરજીને બાંધ્યા છે. આપણા શાસ્ત્રો કહે છે કે મન અને પ્રભુ આ બંનેને કેવલ પ્રેમ બાંધી શકે છે. આપણે પણ ઘરમાં ઠાકોરજીની ઘણી વખત સેવા કરતા હોઈએ. પ્રેમ વગરની સેવા જ્યારે આપણે કરીએ ને ત્યારે સેવા આપણને વેઠ જેવી લાગે છે. ઘરનાઓએ પણ પરાણે કેવું પડે, આ કર, પેલું કર, આ પાત્રો જઈને માંજી આવો, આ બધું બરાબર ગોઠવી દે, અહીંથી બુહારી કર. પણ ધીરે ધીરે સેવા કરતા કરતા પ્રભુના સ્વરૂપમાં જ્યારે પ્રેમ પ્રગટ થઈ જાય છે, પ્રેમ આસક્તિમાં પરિણમે છે. એ જ અવસ્થાઓનું આપણે દર્શન કર્યું. આખો સેવાનો ક્રમ આ વેણુ ગીતમાં આવી જાય છે. પ્રેમ આસક્તિમાં પરિણમે છે, આસક્તિ તન્મયતામાં બદલાય છે, અને પછી જીવને વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી પ્રભુમાં પ્રેમ પ્રગટ થતો નથી ત્યાં સુધી સેવા પણ આપણને વેઠ જેવી લાગે છે. પણ જ્યારે આપણે પ્રભુની સ્વયં સેવા કરીએ, એટલા માટે શ્રી હરિરાય ચરણ શિક્ષાપત્રમાં બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે વૈષ્ણવોએ પોતાના સ્વરૂપની સેવા જાતે સ્વયં કરવી જોઈએ. આપણે જ્યારે આપણા હસ્તથી પ્રભુની સેવા કરીએ ત્યારે જ પ્રભુના સ્વરૂપમાં પ્રેમ પ્રગટ થઈ શકે છે, વગર પ્રેમ પ્રગટ થતો જ નથી. તમે જો આ જ તફાવત
ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ, ઇન્ડિયન કલ્ચર અને વેસ્ટર્ન કલ્ચર વચ્ચે છે. પશ્ચિમના દેશોમાં ત્યાંની વ્યવસ્થા એવી છે કે વ્યક્તિ દીઠ, માથા દીઠ દરેક લોકોએ ઘરમાં કમાવા જવું પડે. ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય, 6 મહિના 12 મહિના તો માં સોચવે, એને સાચવે જોબ છોડીને, પણ પછી કમાય નહીં તો ચાલે નહીં. એટલે બેબી સિટિંગમાં બાળકોને મૂકી ને મા બાપ પોતપોતાના કામે વળગે. એ બાળક બીજાના ભરોસે નિરંતર બેબી સિટિંગમાં ઉછળતું હોય. એ સમજદાર થાય, વિચારશીલ બને, ત્યારે વિચારે કે મારી માએ ક્યારેય પોતાના હાથે મને કોળિયો ખવડાવ્યો નથી, અમારી મૂંઝવણો ક્યારે દૂર કરવાનો પ્રયત્ન નથી, ક્યારેક કોઈ તકલીફ હતી તો પાસે બેસાડીને માથેથી વાત્સલ્યનો હાથ ફેરવ્યો નથી, અમારા માટે અમારા મા બાપે ક્યારે સમય આપ્યો નથી. એ જ કારણે પશ્ચિમના દેશોમાં સંતાનને મા બાપની સાથે ક્યારે પણ આત્મીયતા બંધાતી નથી, અટેચમેન્ટ હોતું નથી. 18-20 વર્ષના થાય, પોતાના પગભર થાય અને પોતાની જુદી વ્યવસ્થા કરીને મા બાપથી જુદા થઈ જાય. ખાલી ફાધર્સ ડે અને મધર્સ ડે આવે ત્યારે કોઈને કોઈ ઉપહાર મા બાપને લાવીને માને કે મારી ફરજ પૂરી થઈ ગઈ છે. જ્યારે ભારતીય સંસ્કૃતિમાં પિતા ભલે ધન ઉપાર્જન માટે કમાવા જાય, પણ માં, ઘરની જે સ્ત્રી છે, ઘરની આખી વ્યવસ્થાને સંભાળે છે, મહેમાનોને સંભાળે, ઘરની વ્યવસ્થા સંભાળે, વડીલોની સેવા કરે અને સાથે પોતાના સંતાનને પણ વાત્સલ્ય આપે છે. બાળકને ભૂખ લાગી હોય, ઘરમાં જમવાનું ન હોય તો પોતે ભૂખી રહીને પણ પોતાના સંતાનનું પેટ ભરે છે. બાળકને ભૂખ્યું રહેવા દેતી નથી માં. બાળકને તાવ ચડે, એને કોઈ પરિશ્રમ થાય તો રાતભર ઉજાગરા કરીને, પોતે કષ્ટ સહન કરીને પણ પોતાના સંતાનની સેવા માં કરે છે. અરે બાળકને કોઈ દુઃખ થાય ને પેલા તો માં પોતે દુઃખી થઈ જાય છે. નિરંતર પોતાના બાળકનું લાલન પાલન માતા દ્વારા થાય છે. એટલા માટે જ માને પણ પોતાના બાળકમાં વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે અને બાળકોને પણ માતા પિતાની સાથે આત્મીયતા બંધાય છે. એમ આપણે જ્યારે આપણા હાથે ઠાકોરજીની સેવા કરીએ ત્યારે આપણા પ્રભુના સ્વરૂપમાં આપણને પ્રેમ પ્રગટ થાય. કહેવાય ને કે દુનિયાનું કદરૂપામાં કદરૂપું બાળક એની મા માટે દુનિયાનું સૌથી સુંદર બાળક હોય છે. પોતાના હાથે પોતાના બાળકને નવરાવે, ચોટી કરે, એના વાળ ઓળી દે, એને તૈયાર કરે, ત્યારે પોતાના બાળકનું ઘડી ઘડી મુખ નિરખવાનું માને મન થાય. એમ આપણા હાથે પ્રભુને આપણે જગાડીએ, સ્નાન કરાવીએ, શિંગાર ધરીએ, પછી શિંગાર ભલે થોડા વાંકા ચૂકા હોય, પણ ઘડી ઘડી પ્રભુના સ્વરૂપના દર્શન કરવાનું આપણને મન થાય, પ્રેમ પ્રગટ થઈ જાય. અને પ્રેમ જ્યારે પરિપક્વ થાય ત્યારે બીજા તબક્કામાં આપણે જઈએ ત્યારે એને આસક્તિ કહેવાય છે. જેમ પ્રથમ આપણે દર્શન કર્યું વેણુ કૂજન અને વેણુ નાદ, અને પછી પ્રભુએ વેણુ રવ કર્યો છે. आसक्ति किसे कहते हैं? जो आ सकती है मगर जा नहीं सकती उसे आसक्ति कहते हैं. એકમાં થાય, મન જો સંસારમાં રાખશો તો સંસારાસક્તિ વધશે, અને મનને પ્રભુમાં પરોશો તો ભગવદાસક્તિ થશે. આસક્તિ એને કહેવાય કે પછી પ્રભુના દર્શન ન થાય ત્યાં સુધી આ મનને ક્યાંય ગમે જ નહીં, નિરંતર મનમાં વ્યાકુળતા રહે, તાલાવેલી લાગેલી રહે. ક્યારે પ્રભુની ઝાંખી થશે, ક્યારે એનું દર્શન થશે? અને પ્રભુના દર્શન થાય ત્યારે જ નેત્રોને ઠંડક થાય, ત્યારે જ મનને શાંતિ મળે. આ પ્રેમ અને આસક્તિ સાધન અવસ્થા છે, અને પછી એ સાધન રૂપા સેવા જ્યારે ફલ દશામાં પહોંચાડે છે ત્યારે ત્રીજી અવસ્થા વ્યસન અવસ્થા જીવને પ્રાપ્ત થાય છે. વ્યસન એટલે એના વગર પછી ક્ષણ માત્ર પણ આપણને ચાલે જ નહીં, એના વગર કોઈ રહી શકે જ નહીં, સંપૂર્ણ એના મય બની જાય. આ વ્યસન શબ્દ આપણે લૌકિકમાં ઘણી વાર સાંભળ્યો હશે. ઘણા લોકોને જાત જાતના વ્યસન હોય, કોઈને તમાકુનું, કોઈને માવાનું, ગુટખાનું, બીડી સિગરેટનું. વ્યસન એને સંસ્કૃતમાં દુઃખ કહેવાય છે. વ્યસન એટલે દુઃખ. માણસને કોઈ બંધાણ જ્યારે બાંધે છે એના વગર ચાલતું નથી, એના માટે દુઃખરૂપ થઈ પડે છે.
અને આ વ્યસન કોને કહેવાય? તમે જુઓ કે ક્યાંય હવેલીમાં આપણે દર્શન કરવા જઈએ, સત્સંગ કથા ભગવદ્ વાર્તા ચાલતી હોય, ત્યાં મોટા અક્ષરે બોર્ડ પર લખેલું હોય, અહીં વ્યસનની વસ્તુનો ઉપયોગ કોઈએ કરવો નહીં. કોઈ ભાઈ આવીને કથા સાંભળવા બેસે ને બીડી પીવાનું વ્યસન હોય, અડધો કલાક તો માંડ નીકળે, પણ પછી એ બીડીની એવી એને તલપ લાગે, એવી તડપ લાગે, ને જો વ્યસનમાં કેટલી તાકાત છે કે 3 ઇંચની બીડી 6 ફૂટના માણસને ઊભો કરીને દરવાજાની બહાર ખેંચી જાય. એનું નામ છે વ્યસન. લૌકિક વ્યસન છે. તો વિચારો કે જ્યારે અલૌકિક ભગવદ સેવાને ભગવદ નામનું વ્યસન જીવાત્માને લાગે તો એ જીવની કેવી દશા થઈ જાય. એટલે તો એક કવિએ બહુ સરસ કહ્યું છે કે જામ પર જામ પીને से क्या फायदा, शाम का नशा सुबह उतर जाएगा, 2 बूंद हरि के नाम की पी ले तेरी जिंदगी हरी हो जाएगी. પ્રભુના નામના ઘૂંટડા જેણે ભર્યા હોય અને એને જીવનમાં એવો નશો ચડે કે પછી એ નશો ક્યારે પણ ઉતરતો નથી. જેને પ્રભુના દર્શન કરવાનું વ્યસન લાગી જાય અને પ્રભુના સ્વરૂપનો એવો નશો એને જીવનમાં ચડે, એ પછી જીવનભર ક્યારે ઉતરતો જ નથી. એની તો એક એવી મસ્ત અવસ્થા બની જાય કે આ જગતનું પણ એને શાન ભાન પછી રહેતું નથી. એટલા માટે આ ગોપીઓની એવી સુંદર દશા અહીંથી થઈ છે. जिन्हें प्रेम रस चाख्यो नहीं तो अमृत पिया से क्या हुआ, जिन्हें इश्क में सिर ना दिया तो जुग जुग जिया से क्या हुआ, जिन्हें प्रेम रस चाख्यो જેણે પ્રેમનો રસ ચાખ્યો નથી એને ભલે ને અમૃતનું પાન કરી દીધું હોય, એને જીવનમાં શું મળવાનું છે? અને જેણે પ્રેમમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું નથી એ ભલે ને યુગો સુધી આ જગતમાં જીવે, પણ એવા જીવનનો અર્થ શું છે? જોગી વિહંગમ વેશ કર કપડા રંગા કરે પહેરતે, जब दिल का रंग बदला नहीं, जब दिल का रंग बदला नहीं तो कपड़े रंगे से क्या हुआ. જ્યાં સુધી આપણા મનનો રંગ, મન આપણું પ્રભુના શ્યામ રંગે ન રંગાઈ જાય ત્યાં સુધી જાત જાતના કપડાઓ રંગાવીએ તો એનો શું અર્થ છે? जिन्हें प्रेम रस चाख्यो नहीं तो अमृत पिया से क्या हुआ, जब लग प्याला प्रेम के, जब लग प्याला प्रेम के पीकर मत वाला नहीं, दिल का दर्द मिटता नहीं, दिल का दर्द मिटता नहीं तो तस्बीह फिरे से क्या हुआ, प्रेम रस चाख्यो नहीं तो अमृत पिया से क्या हुआ. के दरिया में गरकाव तू होता नहीं, गंगा यमुना गोदावरी में, गंगा यमुना गोदावरी में नाता फिरा से क्या हुआ. જે પ્રભુના પ્રેમના સાગરમાં ડૂબ્યો નથી તો ગંગા યમુના કે ગોદાવરીમાં નહાવાથી એને શું ફળ મળવાનું છે? जिन्हें प्रेम रस चाख्यो नहीं तो अमृत पिया से क्या हुआ, पल
श्री राम पुकारत है वही, पी करते जी दिया, मतलब हासिल ना हुआ, मतलब हासिल ना हुआ, तो रो रो मोए से क्या हुआ, जिन प्रेम रस चाखो नहीं, तो अमृत पिया से क्या हुआ। એટલા માટે જ કહે છે કે મન પંછી તબલગ ઉડે વિષય વાસના માહી, मन पंछी तबलग उड़े विषय वासना माही, प्रेम बाज की जपट में जबलग आयो नहीं। मन पंछी आ मनरूपी पक्षी એ ત્યાં સુધી જ વિષય વાસનાના આકાશમાં ઉડી શકે કે જ્યાં સુધી પ્રેમ રૂપી બાજ પક્ષીના પર ઝપટ નથી મારી ત્યાં સુધી। मन पंछी जब लग उड़े विषय वासना माही, मन पंछी जब लग उड़े विषय वासना माही, प्रेम बाज की झपट में, प्रेम बाज के झपट में जब लगायो नहीं, प्रेम बाज की झपट में जब लग आयो नहीं। एक बार प्रेम बाजनी झपटમાં એ પક્ષી આવી જાય, એ બાજના પંજામાં મનરૂપી પક્ષી ફસાય, પછી એની તાકાત નથી કે ક્યાંય પણ વિચલિત થઈ શકે, અને એને જ સ્નેહ કહેવાય। અને એવો જ અનુભવ સ્નેહનો ગોપીજનોએ આ શ્લોકમાં કર્યો છે। ગોપીઓની અંદર એ સામર્થ્ય આવ્યું, એકબીજાને હૃદય લાગતા, જાણે પ્રભુને હૃદય લાગતા હોય એવું સુખ ગોપીજનોને મળવા લાગ્યું, અને ગોપીજનોમાં સામર્થ્ય આવ્યું, અને હવે પછી ગોપીજનો પ્રભુના સ્વરૂપનું વર્ણન કરે છે। શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે પ્રભુની કૃપાથી જ આ શક્ય થયું છે। એનું કારણ પ્રભુ જ્યારે સ્વયં કૃપા કરીને પોતાનું વર્ણન કોઈના મુખથી કરાવવા માગે ત્યારે જ જીવ માટે પ્રભુનું વર્ણન કરવું શક્ય થાય છે। ઘણીવાર આપણે લોકો એવું કહેતા હોઈએ કે મેં પ્રભુની સામે કીર્તન કરવા બેસ્યો, અમારું મન તો થાય છે પણ અમારો કંઠ સારો નથી, તો કીર્તન કેવી રીતે કરીએ? ગાતા અમને આવડતું નથી તો પ્રભુને શ્રમ તો નહીં પડે ને? ત્યારે હું ઘણીવાર કહું કે તમારા મનમાં જ્યારે એવો કોઈ ભાવ થાય કે તમારે ઠાકોરજીની સન્મુખ કીર્તન ગાવું છે, ત્યારે એવું સમજો કે ઠાકોરજીની ઈચ્છા તમારા મુખથી કીર્તન શ્રવણ કરવાની થઈ છે। જ્યાં સુધી પ્રભુ આપણી સેવા સ્વીકારવાની ઈચ્છા ન કરે ત્યાં સુધી જીવને ક્યારે પણ મન થતું જ નથી। ક્યારે પણ પ્રભુને લાડ લડાવવાની ઈચ્છા થાય ત્યારે એવું નહીં સમજતા કે આ મારા મનમાં ઈચ્છા થઈ છે। મનમાં એવું વિચારજો કે ઠાકોરજીએ મારા પર કૃપા કરી છે અને પ્રભુને હવે મારા દ્વારા સેવા લેવાની ઈચ્છા થઈ છે। તમને મનમાં ક્યારે એવો ભાવ જાગે કે મારે પ્રભુને અમુક સામગ્રી રોગાવી છે, મનોરથ થયો છે, ત્યારે વિચારજો કે ઠાકોરજીની આજે ઈચ્છા થઈ છે કે મારા હાથે પ્રભુને આ સામગ્રી રોગવી છે। અને મનમાં એવો અલૌકિક ભાવ જ્યારે આવે ત્યારે વૈષ્ણવ વિચારવાનું કે આજે ઠાકોરજીએ કૃપા કરીને મારી સુધી લીધી છે, આજે ઠાકોરજીએ મારા પર કૃપા દ્રષ્ટિ કરી છે। અને એવી જ રીતે પ્રભુની કૃપાથી ગોપીઓએ સામર્થ્ય મેળવ્યું, અને હવે ગોપીઓ ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કરી રહી છે। એ ચિંતન આપણે આવતીકાલે 7મા શ્લોકમાં કરશું। આજે મને એવો વિચાર આવ્યો, 7 વાગ્યા સુધીનો સત્રનો સમય છે, પણ 6:30 વાગ્યામાં ઘણા બહેનો થોડા થોડા કરીને આમ એક એક કરીને ઊભા થઈને ચાલવા લાગ્યા। મારે ત્યાં પેલા હાસ્ય કલાકારો કે ને કે બહેનોનો સ્વભાવ કેવો, તો કે કીડી જેવો, એક કીડી જાય ને પાછળ આખી આમ લાઈન લાગી જાય। આજે મને એવું લાગે છે, આમ કહેવાય ને કે બહેનોના હૃદયમાં કોમળતા એટલે ગોપી ભાવ હોય, પણ આજે અહીંયા બેસેલા પુરુષોને ગોપી ભાવ પ્રાપ્ત થયો, પુરુષોમાંથી કોઈ વિચલિત નથી થયું। આજે આ ગોપી ભાવ બહેનોમાંથી હટીને પુરુષોમાં આવી ગયો લાગે છે। બહેનોને તો ઘર બહાર રસોઈ બધું યાદ આવ્યું, પણ આ પુરુષો 3 વાગ્યાથી એક આસન પર અહીંયા બેઠા છે અને જરા પણ વિચલિત થયા નથી।
આવો ભાવ પ્રાપ્ત કરવા માટે તો આ વેણુ ગીતનું આપણે સૌ અહીંયા ચરણ કરીએ છીએ. આ ગોપીઓની મનોદશા, એમની અવસ્થા એ શ્રવણ કરીને જો આપણો એવું હૃદય ન રંગાય, એની અણુ જો આપણને પ્રાપ્ત ન થાય તો આ શ્રવણ શું કામનું? તો ભગવત કૃપાથી જે સામર્થ્ય ગોપીઓમાં આવ્યું ને હવે ગોપીઓ જે વર્ણન કરે છે, આવતીકાલના સત્રમાં આપણે એનું ચર્વણ કરશું. આવતીકાલે ઘણા મનોરથો છે. નિત્ય લીલાસ્થ પ્રાતસ્મરણીય તાતચરણ પૂજ્ય દાદાશ્રીનો 96મો અને નિત્ય લીલાસ્થ ગુરુવર્ય તાતચરણ પૂજ્ય કાકાશ્રીનો 95મો પ્રાગટ્ય મહોત્સવ આવતીકાલે સંયુક્ત રૂપે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ દ્વારા આપણે સાથે મળીને મનાવશું. અને સાથે સાથે આપ જાણો છો કે આપણા સૌના લાડીલા હૃદય સમ્રાટ, જેમણે અનેકવિધ મનોરથો દ્વારા ઠાકોરજીને ખૂબ ખૂબ લાડ લડાવ્યા છે, અનેકવિધ સામગ્રીઓનું જેમને આમ કંઠસ્થ છે ને પ્રભુને નિરંતર અરોગાવામાં તત્પર રહે છે. કે આપણા લાડીલા પૂજ્ય દાદાશ્રીનો જન્મદિવસ ભાદરવા સુદ 8મના દિવસે રાધાષ્ટમીના દિવસે આવે છે. એટલા માટે એવું કહેવાય કે પ્રિયાજીના ભાવથી જ આપ પણ ઠાકોરજીને શ્રી દ્વારકાધીશ પ્રભુને નિરંતર લાડ લડાવી રહ્યા છે. બધા મુંબઈ સુધી આવી શકે નહીં, કારણ કે રાધાષ્ટમીનો ઉત્સવ હોવાથી આપ સેવા છોડીને બીજે ક્યાંય ન પધારે. કે મુંબઈમાં વિશિષ્ટ બધા આયોજનો હોય, દર વર્ષે ત્યાં કથાનું આયોજન થાય. આ વર્ષે પુષ્ટિ દરબારના મનોરથનું ભવ્ય આયોજન, ઠાકોરજીને પુષ્ટિ માર્ગના 5 તત્વોની એક સાથે એક સમયે ત્યાં ઝાંખી થશે. એ સુંદર મનોરથનું આયોજન છે. અને 75મા વર્ષને પૂર્ણ કરીને પૂજ્ય દાદાશ્રી 76મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એટલા માટે સમગ્ર સૃષ્ટિ દ્વારા આપશ્રીનો હીરક જયંતી મહોત્સવ પણ મનાવાઈ રહ્યો છે. જય હો. એ પણ આવતીકાલે આપણે સાથે સંયુક્ત રૂપમાં મનાવશું. તો પૂજ્ય દાદાશ્રીને કેર્શ સ્નાન કરાવવાનો, દર્શન, ચણસ્પર્શ અને આપશ્રીનું સન્માન કરવાનો લાભ પણ સમગ્ર સૃષ્ટિને મળશે. તો જે પ્રમાણે સૂચના આપવામાં આવે મનોરથોની આયોજનની રૂપરેખા, એ પ્રમાણે સમયે વૈષ્ણવોએ આવતીકાલના ઉત્સવનો લાભ લેવો. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, બોલીએ શ્રી વલ્લભાધીશ કી. सब आरती उतारो मेरे लालन की, मात यशोमती करत आरती, गिरधर लाल गोपालन की, सब आरती उतारो मेरे लालन की. कौशल कौशल जय जगवंदन, कृष्ण कृपालु दयालन की, सब आरती उतारो मेरे लालन की. गज जन मिल सब मंगल कारत, छवि निरखत नंदलालन की, सब आरती उतारो मेरे लालन की. मोर मुकुट पीतांबर कुंडल, मुख पर लाल गुलाबन की, सब आरती उतारो मेरे लालन की. मोतन माल की और छटायरो, ऊपर तुलसी मालन की, सब आरती उतारो मेरे लालन की. कृष्णदास बले हरि छवि के, कृष्ण कन्हैया लालन की, सब आरती उतारो मेरे लालन की, सब आरती उतारो मेरे लालन की. चरणन तेरो भरोसो, चरणन केरो, चरणन केरो भरोसो, चरणन केरो. श्री वल्लभनक चौंद्र छटाविन, सब जुग माल जुग तेरो भरोसो, चरणन
श्रीवल्लभाधीश की जय, श्रीवारिकाधीश की जय, श्रीलाल प्यारे की जय। कमल नयन कमल नयन करुणारस पूरित करत हृदय रस रमणो करत हृदय रस रमणो भज मन श्रीवल्लभ शरणो भज मन श्रीवल्लभ शरणो वल्लभाधीश की जय। नमामि श्रीद्वारिकाधीशं शोभया नित्यसेवितम् शङ्खचक्रादिसंयुक्तम् घनश्यामं चतुर्भुजम् नमामि श्रीबालकृष्णं यशोदोत्सङ्गलालितम् पूतनासूपयः पान रक्षिता शेषबालकम् प्रभुनन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय चिन्ता सन्तान्हन्तारो यत्पादं गुजरेण वः स्वीयानां तानि चार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिरादिक्षायिनं लक्ष्मीसहस्रलीलाभिः
चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसो पौञ्चधारुणे मम पौञ्चधारुणे मम पौञ्चधारुणे मम बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारम् बिभ्रद्वासः कनककपीशं वैजयन्तीं च मालाम् रन्ध्राणवेणोरधरसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणम् प्राविशद्गीतकीर्तिः तानेव श्रीमदाचार्य चरणाश्रये मुदा तेनैव मम तद्वाक्य बोधोद्विजायते पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फलप्रदाता च तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। આપ સૌ શ્રી વલ્લભના લાડીલા કૃપાપાત્ર ભગવતીજનો, ગયા 2 દિવસોમાં 6 શ્લોકોનું આપણે શ્રવણ કર્યું. ગોપીઓ પ્રભુના સ્વરૂપને લીલાનું વર્ણન કરવાનો વિચાર કરી રહી છે, પણ સ્મરવેગના કારણે એમનો કંઠ અવરુદ્ધ થયો, નેત્રોમાંથી અશ્રુની ધારાઓ વહેવા લાગી, વર્ણન કરી શકતી નથી. ને શુકદેવજી મહારાજ ગોપી ભાવ ધારણ કરી અને વર્ણન કરે છે. હવે ઠાકોરજી જ્યારે વેણુનાદ કર્યો ત્યારે શ્રવણ કરી અને ગોપીઓમાં એ સામર્થ્ય આવ્યું છે. શ્રવણ પણ કર્યું, સમજ પણ પડી અને કહેવાનું એમનામાં સામર્થ્ય આવ્યું છે. અહીંથી જ હવે મૂળ વેણુગીતનો પ્રારંભ થાય છે. ગોપીઓમાં જ્યારે સામર્થ્ય આવ્યું ત્યારે ગોપીઓ પરસ્પર એકબીજાની સામે હૃદયનો ભાવ હવે પ્રગટ કરી રહી છે. અને એનું વર્ણન હવે 7મા શ્લોકમાં આવે છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનો નિવેશેતો વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સૂતયોરનું વેણુ જુષ્ટમ યેર્વા નિપીત મનુરક્ત કટાક્ષ મોક્ષમ. અક્ષણ્યતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્ય પશુનનો નિવેશેતો વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સૂતયોરનું વેણુ જુષ્ટમ યેર્વા નિપીત મનુરક્ત કટાક્ષ મોક્ષમ. અક્ષણ્યતાં ફલમિદં ન પરમ વિદામઃ સખ્ય પશુનનો નિવેશેતો વયસ્યૈ વક્ત્રમ વ્રજેશ સૂતયોરનું વેણુ જુષ્ટમ યેર્વા નિપીત મનુરક્ત કટાક્ષ મોક્ષમ.
सख्यः पशुनन्दनिवेशतो वयस्य वक्त्रं व्रजेश सुतयोरनुवेणो जुष्टं यैर्वानिपितमनुरक्त कटाक्ष मोक्षम्। જ્યાં ગોપીઓમાં સામર્થ્ય આવ્યું અને ત્યાં જ પ્રભુના સ્વરૂપનું વર્ણન કરવા માટે હવે ગોપીઓએ આ વેણુ ગીત પ્રારંભ કર્યું છે. અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્યમ. ગોપીઓ કહે છે કે હે સખીઓ, વેણુનાદ દ્વારા પ્રભુએ જે સ્નેહ ભર્યા કટાક્ષ અમારા ઉપર કર્યા અને પોતાના મિત્રો સાથે વનમાં જઈને પ્રભુ જે લીલા કરે છે, મને લાગે છે કે સખીઓ, સેવવા લાયક આ જગતમાં જો કંઈ પણ તત્વ હોય ને તે પ્રભુનું મુખારવિંદ છે. અને મુખારવિંદનું આપણી સઘળી ઇન્દ્રિયો દ્વારા પાન કરવું, પ્રભુના એ લાવણ્યામૃતનું પાન કરવું, એ જ આપણી આ સમસ્ત ઇન્દ્રિયોનું સાચું ફળ છે. અને એ ફળની આગળ તો ચતુર્વેદ મોક્ષ પણ તુચ્છ છે. એ વાત ગોપીઓ આ શ્લોકમાં કરે છે. હૃદયની જે ગુપ્ત વાત હતી, જે હજી સુધી ગોપીઓ પ્રગટ કરી શકી નથી,